ચાલો, શ્રી સદગુરુદેવ સ્તુતિ. ચાલો. તમે કરો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. મંજુબેન બોલો. અહો ભક્ત આત્માના સિમંદર વિરગના પાયાંતર વિભવો તારા તારે નાવ મુમુ સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ધન્ય નિરખે અને પ્રાપ્તિ માહી દરવ વ્યાય વિનોતી નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહે વારો જગન ભાઈઓ સત સત જ્ઞાન જ્ઞાન ગભકે ને વજ્રવા ની છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સત્વજળ કે પરદ્રવ્ય ના છે રાગ દ્વે શરુચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણકમ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધાઝરણ ચંદ્ર તને નમો. કરુણા કારણ સમુદ્ર તને નમો. પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી સમજો. સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણીથી મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરે ગાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ગીતમાં લાવિલા હોયેલું રત્ન પામું મનોરથ મનના પૂરજો સપિહારી હોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો. ઓકે, પ્રવચન ચાલુ કરું છું. ગઈકાલથી આનું આગલું છે, ગાથા 15. સંવત 2504 શ્રાવણ 13 ગુરુવાર તારીખ 31/8/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 15 ની ટીકા ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન.
શ્રી કમાઈસાર શાસ્ત્રના 19 પેખના સંઘ પ્રવચન નંબર 74. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુરુકુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાધાર. આપણે એક કામ કરીએ, આ પહેલા આ છે ને આ બંધ કરી અને હું આપણે જરા ટીકા જરા વાંચી લઈએ, જરાક બધા મજા આવશે થોડી. એમ કહું. થોડી ટીકા હા. વાંચી લઈએ. જો હા. વાંચ્યું તમારે? બીજું કોણ આવ્યું છે? તમે વાંચો. એક મિનિટ, કોણ આવ્યું બીજું? આપણે 3 જણા છીએ. વાંચો. અચ્છા. મંજૂર વાંચે છે? કોણ વાંચે? રોકો છો. હવે આ અર્થરૂપ ગાથા કહે છે: અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે કરે. જે પુરુષ આત્માને અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. ટીકા: જે આ અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા 5 ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીનશાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે, તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ એટલે કે પ્રગટપણું અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવ એટલે કે આચ્છાદનથી જ્યારે જ્ઞાન માત્ર વસ્તુનો અનુભવ કરવામાં આવે છે, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, તો પણ જેઓ અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ અનેક તરહના શાક આદિ ભોજનોમાં ના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે સામાન્ય તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષરૂપ લવણ, તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે. પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ, તેનો સ્વાદ આવતો નથી. વળી પરમાર્થથી જોવામાં આવે તો તે જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસ રૂપ લવણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસ રૂપ લવણ છે. એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ, ભેદરૂપ, અનેકાકાર રૂપ જ્ઞાન તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે, પણ અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. વળી પરમાર્થથી વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો જેમ સૈંધવની ગાંગડી અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ
સંધિવનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે, તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. આટલું આપણે રાખીએ. હવે જે સાંભળીએ. હા 15 गाथा टीका फेर थोड़ा कोई कहते थे फरी न लेना कोई कहो कहતું રજની હા બોલો. રજની આમાં પેલા જેવું જ નથી. શું? આજે પેલું દીવાનું દ્રષ્ટાંત હતું કે ઘટપટને પ્રકાશવામાં દીવો છે અને પોતાને પ્રકાશવામાં દીવો છે. એમ વિશેષમાં જે છે એ જ સામાન્યમાં લવણ છે. હા, એટલે જ્ઞાયાકાર જ્ઞાન તે જ્ઞાનાકાર જ્ઞાન છે. હા જ્ઞાયાકાર જ્ઞાન બરાબર છે. અંદર તો તે જ છે. સંભળાય છે ઓછું મને. ના બરાબર છે. નથી આવતો મોટું કરો ભાઈ. હા એ અંતે તો એ જ છે. અવાજ તારો ધીમો આવે છે. મારો અવાજ ધીમો આવે છે. ગુરુદેવ નો બરાબર આવે છે, તારો ધીમો આવે. હું મારો પંખો ધીમો કરી એક મિનિટ જરા અવાજ મોટો કરો. પાછ જતું રહ્યું આવું થાય છે. કાલ આવું થયેલું 78 74 કાલ આવું થયેલું. સંવત 2504 શ્રાવણ 13 ગુરુવાર તારીખ 31/8/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 15 ની ટીકા ઉપર સ્વર્ણપરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્રના 19 લેખનના સ્વર્ણ પ્રવચન નંબર 74. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ ઉજ્જાયનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુરુકુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર 15 गाथा टीका फेर थोड़ा कोई कहते थे फरी न लेना कोई कहो कहતું ગુરુદેવને કેટલી કરુણા છે કે ને કોઈએ કીધું એટલે ફરીથી લેજે પહેલેથી કોઈ કહેવું હશે તો એવું છે ને. પ્રવચન શ્રવણ આવે છે. એમનું કોઈ પ્રવચન ચાલતું હશે ને ગઈકાલનું, પછી આજે બીજું તો આગળ જવાનું હોય ને અલિંગ બોર્ડમાં કે જમાઈ હશે ને એમાં પછી આગળ જવાને બદલે હી વેન્ટ બેક. તો પછી બધા નવાઈ લાગે ને કે ગઈકાલનું હતું ને આજે અડધું પાછું ફરીથી કેમ લીધું. તો કે મને સવારે સ્વપ્ન આવેલું અને એક વૃદ્ધ માણસ હતા, એને એમ કીધું કે ફરીથી લેજો. એટલે એમણે ફરીથી લીધો. એટલે એ માણસને એમણે જોયો નથી, કોઈ કીધું નથી એમને, પણ એમને સ્વપ્ન એવું આવેલું અને એમણે ફરીથી લીધું. એટલી એમને કરુણા. आत्मा वस्तु कैसी है यो बहुत स्पष्ट है. इसको यहाँ आत्मा कहिए
ये तो राग ने कर्मना निमित्तना स्पर्शથી બંધથી રહિત है, अर्थांति मुक्त स्वरूप है। त्रिकाली एनो स्वभाव मुक्त स्वरूप है, बहुत स्पष्ट, अनन्य, अंधेरी अंधेरी गति नहीं उसमें। ये तो अनन्य एक रूप त्रिकाल है, नियत निश्चय एक रूप निश्चय त्रिकाल है। जिसमें पर्याय का भेद है ये वस्तु में नहीं, अविशेष ये सामान्य है। गुण का भेद विशेष उसमें है नहीं। हाँ, ये आत्मा है वो सामान्य है, जिसमें गुण ने गुणी का भेद भी नहीं। हाँ, गुणमय कहा था ना, अनंत गुणमय आत्मा, ये विशेष भेद नहीं और असंयुक्त आकुलता संयुक्त से रहित है, अर्थात अतीन्द्रिय आनंद स्वरूप है। ऐसे ऐसे पांच भाव स्वरूप है तो एक समय में, तो पांच भाव स्वरूप एक समय में है। हाँ, समझ में आया? जिसको यहाँ आत्मा कहें, ये आत्मा पांच भाव स्वरूप यह नाम पर्याय दृष्टि राग दृष्टि छोड़कर यह आत्मा पांच भाव स्वरूप है। उसकी अनुभूति, ऐसा आत्मा की अनुभूति, ऐसा पांच भाव स्वरूप, मुक्त स्वरूप, समान स्वरूप, नियत स्वरूप, अनन्य नहीं, अनिरा निरा नहीं, अनन्य स्वरूप यही है। ऐसा आत्मा का अनुभूति आत्मा की, अर्थात ज्ञान चेतना में अनुभव करके जो निर्मल पर्याय होती है, ये आत्मा की अनुभूति। आत्मा है त्रिकाली द्रव्य, पांच भाव स्वरूप, और उसकी अनुभूति है ये पर्याय है। हाँ हाँ, समझ में आया? हाँ, तो आखा जैन शासन नो मर्म है। हाँ हाँ, समय सार शासन करूं भाई आवे છે ને પંડિતજી પહેલા જૈસન પંડિત સમય સાર શાસન કરું પહેલા માં આવે છે શરૂઆત શરૂઆત है ना वो उस बनाया जैसन जैसन पंडित हो नहीं आई समय सार शासन करता है या जैन शासन को समय सार शासन करता। हाँ जैसन पंडित है पहला लिया है समय सार शासन करूं। समय सार का ज्ञान स्वभाव जो है आनंद क्या है उसे मैं बताऊंगा। हाँ जेनी बात से भाई या तो अंतर सम्यक दर्शन सहित सम्यक ज्ञान का क्या अनुभव है उसकी बात है। सम्यक दर्शन की बात तो छोड़ में चली, अरे उसके साथ सम्यक ज्ञान, तो सम्यक दर्शन में तो आत्मा अनुभूति थी सम्यक दर्शन, आई ज्ञानानुभूति थी सम्यक ज्ञान। ज्ञानानुभूति का अर्थ है ने પહેલા है એટલે જયારે સમ્યક દર્શન થયું એટલે કે શ્રદ્ધા ગુણની પર્યાય પલટી, તે વખતે જ્ઞાન ગુણની પર્યાય પલટી, એ સમ્યક જ્ઞાન એની આ ગાથાની વાત છે। એનીબડી? મંજુબેન, ઇન્દુબેન, કોણ છે બીજું? ચાર જણા છીએ આપણે। મારો અવાજ સંભળાય છે? હા હવે સંભળાય સંભળાય? સંભળાય। આપણે જયારે શ્રદ્ધા પલટી ત્યારે જે જ્ઞાન પલટ્યું એની વાત છે અહીંયા ગાથામાં।
શ્રદ્ધા પલટે એટલે બધું સાથે જ થાય ને. હા હા, સાથે સાથે એટલે એની સાથે સાથે હા. એટલે જે જ્ઞાનનું પરિણમન થવું એ આ જ્ઞાન કરે ત્યારે દર્શન થાય ને, અંતર્મુખ દશા કરે. હા, એટલે ટૂંકમાં જ્યારે જ્યારે શ્રદ્ધા પલટી તે જ વખતે જ્ઞાન પલટ્યું ને. એટલે આ જ્ઞાનની દશાની વાત છે ને, જ્યારે શ્રદ્ધા પલટી ત્યારે જ્ઞાન થયું. કહેવાની વાત એમ છે. હા આ અત્યારે જ્ઞાનની વાત છે, હા પણ અંતર્મુખ જ્ઞાન થાય ત્યારે તો દર્શન થાય, સાચું દર્શન થાય. હા, એટલે જ્યારે શ્રદ્ધા પલટી પણ તે વખતે એને જ્ઞાન- સમ્યક નામ ના પડે, દર્શન થાય પછી એને નામ પડે. એની વાત નથી અત્યારે. એટલે નામ એટલે તે વખતે હા, તો ત્યારે જે જ્ઞાનની પર્યાય થઈ એ સમય જ્ઞાન થવું, કારણ કે સમય દર્શન થયું હા. તે જ વખતે. એટલે આ જ્ઞાનની વાત છે. એટલે એ જ વસ્તુ 14મી અને 15મી અને 16મી ગાથામાં ત્રણેયમાં સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ને સ્વરૂપ આચરણની કણિકા જાગી એટલે 14, 15 અને 16 ગાથા થઈ. એટલે આમાં શું છે, ક્રમથી કહે છે, બાકી વસ્તુ તો અભેદ જ છે ને. બરાબર છે. દર્શન એ જ વાત કરીએ છીએ આપણે. એ જ વાત કરીએ છીએ એક સાથે. 14, 15 અને 16 ગાથા એક સાથે છે. બરાબર ને? અંતર્મુખ થાવ એટલે બધું કામ પતી ગયું. ઓકે ઓકે. हाँ भगवान आत्मा परमानंद चैतन्य आत्मरस देव देव शक्ति का भंडार भगवान एक रूप है। ये मुक्त स्वरूप है, राग में पुण्य पाप की आकुलता से रहित स्वरूप ही है इसका। एक रूप है, सामान्य है, उसका विशेषपणे अनुभूति में विशेष लेना वो गुण भेद विशेष जुदी चीज है। ये उसमें ये तो सामान है, तो सामान ज्ञायक भाव का ज्ञायक के अवलंबन से एकाकार ज्ञान की पर्याय जो उत्पन्न हो उसको यहाँ अनुभूति कहने में आता है। बहुत बातों आ गई लोगों ने परिचय नहीं એટલે આ વસ્તુ સ્થિતિ है। जैन शासन इसलिए के भगवान पंचभाव स्वरूप प्रभु उसकी अनुभूति द्रव्य के अनुसार अपनी पर्याय में अनुभव होना, ये अनुभूति, ये भाव शुद्ध ज्ञान, ये ज्ञायक स्वभाव की एकाकार दशा, इसको जैन शासन कहने में आता है। ये निश्चय से समस्त जैन शासन, सारा जैन शासन चारे अनुयोग में जो कहना है वितरागता उत्पन्न करना, ये वितरागता त्रिकाली वितराग स्वभाव मुक्त स्वरूप आत्मा उसके आश्रय से अनुभूति को हो, वितराग पर्याय को हो, शास्त्र का तात्पर्य वितराग दिशा को हो, यानी जैन शासन कहने में आता है। समझ में आया? समस्त निश्चय से समस्त जैन शासन, सारा जैन शासन चारे अनुयोग में कहा वितराग त्रिलोकनाथ है, तो कहा है जिनने आज्ञा वितरागता उत्पन्न करने की है, गुरु ने आज्ञा ने शास्त्र ने आज्ञा पण जिनों की वितरागता उत्पन्न करने की है। तो वितरागता कैसे उत्पन्न हो कि पांच भाव स्वरूप वितराग स्वरूप भगवान आत्मा है, उसकी अनुभूति करने से वितराग पर्याय उत्पन्न होती है। ये समस्त जैन शासन की अनुभूति क्यों कि शुद्ध ज्ञान स्वयं आत्मा ही है,
ये भाव, ये ज्ञान स्वरूप भगवान टिका, उसका अनुभव हुआ, ये भाव शुद्ध ज्ञान है। द्रव्य शुद्ध ज्ञान में भी ऐसा कहा था, भाव शुद्ध ज्ञान में ऐसा आया। सारी चीज दृष्टि में अनुभव में आई। अनुभव में द्रव्य आया नहीं, पर द्रव्य की अनुभूति आई। अनुभूति की पर्याय में सारा पंच भाव स्वरूप आत्मा है, ये अनुभूति की पर्याय में नहीं आता। पर पांच भाव स्वरूप जो आत्मा है उसकी अनुभूति करना, उसका आश्रय से ये अनुभूति में आनंद का स्वाद आना, ज्ञान की चेतना प्रकट होना, उसका नाम यहाँ भाव शुद्ध ज्ञान कहने में आता है। ये बात ये शुद्ध ज्ञान स्वयं आत्मा, ये अनुभूति जो सम्यक ज्ञान हुआ, टिकारी ज्ञायक भाव के अवलंबन से जो अनुभूति भाव शुद्ध ज्ञान हुआ, ये स्वयं आत्मा ही है। भाव शुद्ध अनुभूति है, ये आत्मा है। राग भाव आया, ये अनात्मा है। अनात्मा का जानने वाला आत्मा है, अनात्मा में उत्पन्न होने वाला आत्मा नहीं। व्यवहार रत्नत्रय में उत्पन्न होने वाला आत्मा नहीं। ये तो निश्चय आत्मा भगवान, ये ज्ञायक स्वरूप ज्ञान प्रधान कथन है। तो ज्ञायक जी टिकाव है सामान्य, उसका अनुभव सामान्य, अनुभव सामान्य, विशेष का राग का अभाव करके अनुभव की पर्याय होना, उसको यहाँ सामान्य ज्ञान कहते हैं। इस सामान्य ज्ञान को भाव शुद्ध ज्ञान कहते हैं। भाव शुद्ध ज्ञान को समस्त जैन शासन की आज्ञा है। समस्त जैन शासन भाव है उसमें। जैन भाव शुद्ध ज्ञान द्वारा आत्मा को जाना, यानी लोका लोक बंद मोक्ष का क्या चीज है सबको जान दिया उसने। समझ में आया? इसलिए ज्ञान की अनुभूति ही आत्मा की अनुभूति है। पहले जो दर्शन में आत्मा की अनुभूति कहा था, यहाँ ज्ञान की अनुभूति, ज्ञायक जो टिकाव है, ये ज्ञान प्रधान से कथन लेकर ज्ञान की अनुभूति ये आत्मा है। ये ज्ञान की अनुभूति है, ये आत्मा की अनुभूति है। आत्मा में एक स्वसंवेदन नाम का गुण है। स्वसंवेदन 12वां गुण है 48 में। प्रकाश नाम का, प्रकाश नाम का गुण है। एक गुण का कार्य क्या कि स्वसंवेदन पर्याय में होना, ये गुण का कार्य है। प्रत्यक्ष राग का अवलंबन बिना, निमित्त का आश्रय बिना, ये प्रकाश नाम का गुण का कार्य, गुण का परिणति, स्वसंवेदन प्रत्यक्ष होना एक गुण का कार्य है। अनुभूति जिसमें अतीन्द्रिय आनंद का स्वाद आना, जिसमें ज्ञान चेतना प्रकट होना, ज्ञान स्वरूप भगवान वो में एकाकार होकर ज्ञान चेतना जो प्रकट होती है, उसको यहाँ अनुभूति कहा, भाव शुद्ध कहा, ये जैन शासन कहा। समझ में आया? अनुभूति आत्मा में, परंतु अब वहां सामान्य ज्ञान के आविर्भाव, ये सामान्य त्रिकाली न्याय कहा, उसमें ज्ञान का एकाकार होना, ये सामान्य ज्ञान का आविर्भाव। सामान्य पर्याय में विशेष का भेद रहित, पर्याय में एक ही बात ज्ञान का, ज्ञान में ज्ञानाकार की पर्याय उत्पन्न होना, उसका नाम सामान्य ज्ञान प्रकट हुआ कहने में आता है।
રસિકભાઈ આવી ગયા લાગે છે. હા ભાઈ. હા, તમે નહોતા આવ્યો ને ત્યારે મંજુબેન નો એક સવાલ હતો. મંજુબેન પૂછો તમે સીધું. તમારે દીપક નો સવાલ હતો ને? દીપક, કોની વાત કરે તું? તમે જે દીપક ની વાત પૂછેલી ને, તો આપજો. રસિકભાઈ આવી ગયા છે તો પૂછવું હોય તો. હા હા. એ વાત તો ગઈ એમ. ગઈ અત્યારે એટલે? ક્યાં છે એ વાત? અત્યારે નથી. અત્યારે નથી. એ તો તે વખતે આવ્યું હતું એટલે. ઓકે, ઓલરાઈટ. પછી વાત. ઓકે, ઓકે. सामान्य ज्ञान के आविर्भाव, सामान्य त्रिकाली न्यायिक भाव का आविर्भाव ऐसा नहीं है। न्यायिक भाव तो न्यायिक भाव एक रूप का है, पर उसका अवलंबन से, आश्रय से जो ज्ञान उत्पन्न हुआ उसको सामान्य ज्ञान, ज्ञान में एकाकार, एक स्वरूप का एकाकार ज्ञान होना, उसका नाम सामान्य ज्ञान कहते हैं। समझ में आया? और सामान्य ज्ञान के आविर्भाव और विशेष ज्ञेयाकार ज्ञान के देखो, विशेष ज्ञेयाकार इंद्रिय ज्ञान से जो ज्ञेयाकार ज्ञान होता था उसका था ना, उसकी गुप्त हो गया। एक ज्ञान का आकार एकाकार उत्पन्न हुआ, अनेकाकार इंद्रिय ज्ञान से विषय का अनेकाकार था, वो ढंग गया। समझ में आया? हाँ, तो गमे तेटली बात करे, गमे तेटली बात तो माखण છે। हाँ, करना है, ये धर्म है। हाँ, बिना धर्म कभी होता नहीं, અને कभी आत्मा का आनंद का स्वाद ही बिना आता नहीं। हाँ हाँ हाँ। जब लग पुण्य ने पापना रागना कर्म चेतना ना स्वाद है, तब लग अनादि से मिथ्या दृष्टि है। क्या किया? शुभ अशुभ भाव, राग, जिन्हें यहाँ असंयुक्त कहा था, ये राग आदि संयुक्त है, उससे रहित है, पर ये संयुक्त भाव का स्वाद है जब लग। हाँ हाँ हाँ, तब लग जैन शासन नियम न मिला, तब लग आत्मा का आनंद का स्वाद न आया। हाँ हाँ, आमान का आविर्भाव विशेष ज्ञेयाकार, ज्ञानाकार एकाकार ये सामान्य ज्ञान, અને विशेष ज्ञेयाकार ज्ञान के तिरोभाव ढंग गया। जब ज्ञान मात्र का अनुभव किया जाता है, एक ही भगवान ज्ञान स्वरूपी प्रभु, ज्ञान त्रिकाली न्यायिक भाव, ज्ञान भाव, उसका अनुभव करने से ज्ञान प्रकट अनुभव में आता है। हाँ हाँ हाँ, तब आत्मा की पर्याय में वितरागी ज्ञान, भाव शुद्ध ज्ञान प्रकट होता है। हाँ अभी सर क्यों है? तथापि ऐसा होने पर भी ऐसा स्वरूप ज्ञानाकार न्यायिक पर्याय में ज्ञानाकार का उत्पन्न होना અને ज्ञेयाकार का उत्पन्न होना, ऐसा वस्तु का स्वरूप होने पर भी કેવું છે? કેવું તું નહીં? जो अज्ञानी है, हाँ हाँ हाँ, वस्तु स्वरूप भगवान ज्ञान में सामान्य स्वरूप है, उसका अज्ञानी है, उसका ज्ञान नहीं है। हाँ हाँ हाँ, इंद्रियों में आसक्त है। इंद्रिय ज्ञान जो है
ये इंद्रिय ज्ञान में पर विषय का ज्ञान होता है। ये ज्ञेयों में आसक्त है, ये परलक्षी ज्ञान हुआ, उनमें जो आसक्त है जेनी बात भाई वितराग मार्ग सूक्ष्म बहु ऐसा वस्तु का 5 भाव स्वरूप हो, उसकी अनुभूति भाव स्वरूप ज्ञान जैन शासन અને જ્ઞાનની એકાકાર અનુભવ હોના ये वस्तु की स्थिति है। પણ એ वस्तु स्वरूप का जिसको ज्ञान नहीं, चैतन्य स्वभावी भगवान सामान वितरागी स्वरूपी प्रभु, उसका ज्ञान नहीं, अज्ञान है। ज्ञेयों में आसक्त है। इंद्रिय ज्ञान ये ज्ञेय है, स्वस्वरूप नहीं, पर ज्ञेय है। अनादि से इंद्रिय ज्ञान पण प्रेरणा है, पण ये परज्ञेय पण प्रेरणा है। स्वज्ञेय पण आया नहीं। રસિકભાઈ, આપણે આમણે સમ્યક જ્ઞાનને આત્માની અનુભૂતિ કીધી, બરાબર? આ ગાથામાં તો સમ્યક દર્શનને કેમ અનુભૂતિ ન કીધી? અને જૈન શાસન કીધું, સમ્યક જ્ઞાનને કીધું, પણ સમ્યક દર્શનને કેમ ન કીધું? સમ્યક દર્શનમાં એને આત્માની અનુભૂતિ એટલે ન કીધી કે અહીંયા શ્રદ્ધાની મુખ્યતા બતાવી છે, અનુભૂતિમાં ચારિત્રની મુખ્યતા છે. રજનીભાઈ, હા, અનુભૂતિમાં ચારિત્રની મુખ્યતા છે. તો કોઈ પણ જીવને જયારે ચારિત્ર થાય, આત્માની અનુભૂતિ થાય, ઈ પેલા જેનો અનુભવ કરવો છે એ વસ્તુનું એને યથાર્થ જ્ઞાન ને શ્રદ્ધા હોવા જોઈએ ને. બરોબર છે. એટલે એમાં 14મી ગાથામાં સમ્યક દર્શન થઈ ગયું. જીવને 5 ભાવથી ભેદ જ્ઞાન કરાવી અને જીવને આ શુદ્ધાત્માની અનુભૂતિ કરાવી દીધી. અનુભૂતિ એટલે કે એને પાકો નિર્ણય થઈ ગયો કે આ હું જ છું એમ. પણ એવો શ્રદ્ધાન થતા એની સાથે જે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું, એ જ્ઞાન કેવું છે? સકળ જીન શાસન દેખે અરે. એ જ્ઞાનની તાકાત છે કે સ્વ પર બધાને જાણે છે. સકળ જીન શાસનમાં કેવું છે? શું કે પોતાના ટીકાડી શુદ્ધાત્મા, આમાં જે કીધું ને પ્રમાણ જ્ઞાન ની વચમાં વાત આવી હતી. પ્રમાણ જ્ઞાન એટલે કે એ બધાનું દ્રવ્ય પર્યાય બધાનું જ્ઞાન એને ત્યારે થયું સાચું. સમ્યક દર્શનમાં એકલું શ્રદ્ધાન એને પોતાના દ્રવ્યનું કરાવ્યું, અને આમાં સમ્યક જ્ઞાનમાં એને જીન શાસન કરાવ્યું, એમ દર્શન કરાવ્યું. એટલે એમ કોઈ કહી શકે કે જ્ઞાન દેખાય છે, શ્રદ્ધા પણ દેખાતી નથી. એટલે શ્રદ્ધા તો ગુપ્ત છે ને. હા, ગુપ્ત છે. શ્રદ્ધા નિર્વિકલ્પ છે અને જ્ઞાન સવિકલ્પ છે. હા, એ દેખાય છે. હા, શ્રદ્ધા સવિકલ્પ છે. એટલે સોરી, જ્ઞાન સવિકલ્પ છે. જ્ઞાન દેખાય. જ્ઞાન અત્યારે આપણને ખબર જ પડે છે ને કે આ જ્ઞાન 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 આ બધું. અત્યારે આપણે જે આ ગુરુદેવનું પ્રવચન સાંભળી છીએ, તમે મારી વાત સાંભળો, હું તમારી વાત સાંભળું, ગુરુદેવનું પ્રવચન સાંભળી, તો એ બધું એક છત્રી જ્ઞાનનું સામ્રાજ્ય છે ને. જ્ઞાનના જ પ્રભાવથી બધું થાય છે ને. બરાબર. એમાં જ્ઞાનની જ મુખ્યતા છે. પણ એવો જ્ઞાન સ્વભાવી હું આત્મા છું એવું શ્રદ્ધાન એ પેલા થવું જોઈએ. બરાબર. જો સમ્યક દર્શન કીધું હોત ને કે અનુભૂતિ સમજો જૈન શાસન, તો સમ્યક દર્શન તો તમે કહો એમ ગુપ્ત છે, એટલે કોઈને ખ્યાલ ના આવે, અને જ્ઞાન ખ્યાલમાં આવે છે. એટલે મને એવું લાગે છે જ્ઞાન ખ્યાલમાં આવે એટલે એમાં શું છે કે જ્ઞાનમાં સ્વ પર કહેવાની તાકાત છે ને. એટલે જેવો અનુભવ કર્યો છે એવું જ્ઞાનમાં એટલે કે વાણીમાં આવે છે. બરાબર. અને એ વાણીમાં આવવાથી આપણને નિર્ણય થાય છે કે આ જીવ સમ્યક દ્રષ્ટિ છે એટલે આત્માનો અનુભવી છે, એવો ખ્યાલ આવે છે વાણી દ્વારા. બરાબર. સાચો તો આપણને ક્યારે કે એને જેવો જે અનુભવ કર્યો
એવો અનુભવ આપણને થાય ત્યારે આપણે એને અનુભવ કર્યો છે એવું વાસ્તવિક આપણને જ્ઞાન થાય. બરાબર. પણ આપણે અનુમાનથી નક્કી કરીએ કે આ જીવ સમ્યક દ્રષ્ટિ છે. રાઈટ. એ બધું જ્ઞાનની તાકાત છે. બરાબર. રાઈટ. भाई वितराग महाराज हम गुड ने गंभीर है प्रभु. એને તો પહેલા समझना में भी अलौकिक बात है, ज्ञान में लेना ये बात, पीछे अनुभव में लेना ये तो अलौकिक बात है. हाँ नंद किशोर जी. हाँ 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 हमारी बुद्धि तो कानून में चलती है, कानून में कायदा में. कानून में तुम्हारा कानून में બધા वकील ની વાત કરે છે. નંદ કિશોરજી વકીલ હે ને. સરકારના કાયદા તો અજ્ઞાનના હે सब કાયદા. એ કાયદા વિજ્ઞ ભાઈ રામજીભાઈ કરતા હતા ને ત્યાં કોર્ટમાં, कुज्ञान का है कायदा सब. તમે વકીલ છે ને યાદ કર્યો રામજીભાઈ, वकील ने याद किया. इनका वकील जी कायदा करते हैं, सबका करते हैं, ये तो कुज्ञान है. हाँ कायदा हाँ है, न्यायिक स्वभाव का ज्ञानाकार रूप होना, ये ज्ञानाकार को जितना है. जीन है ना, जीन तो जीतना ने, उसको जीन कहते हैं. जीतना तो किसको जीतना कि इंद्रिय ज्ञानाकार जो ज्ञान होता है उसको जीतना. इंद्रिय ज्ञान ने जीतो, इंद्रिय ज्ञान ने जीता, संसार ने जीता. એ ઇન્દ્રિય જ્ઞાનને જીતવી કેવી રીતે? એ ગુરુદેવ કહે છે કે આંખું ફોડી નાખવી અને ઇન્દ્રિયને કાપી નાખવી, ઇન્દ્રિયને જીતવું નથી. જે જ્ઞાન ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે એવા જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. જ્ઞેય સાપેક્ષ જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. વસ્તુ વ્યવસ્થાની દ્રષ્ટિએ જુઓ ને તો રજનીભાઈ જ્ઞાન તો જ્ઞાન છે, એમાં જ્ઞેયાકાર કે જ્ઞાનાકાર કઈ છે નહીં. પણ સમજાવવા માટે જે જ્ઞાનમાં તમે જ્ઞેયને પકડો છો એ જ્ઞેયની મુખ્યતાથી જે જ્ઞાન પ્રવર્ત્યું એ જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. બરાબર. સભાના સ્વાધ્યાયમાં નીલાંબર ચર્ચા હતી આજે, તો યુગલ કિશોર સમજાવ્યું આપણે કે મને આ દિવાલનું જ્ઞાન થયું, આ દિવાલનું જ્ઞાન થયું, આ કમ્પ્યુટરનું જ્ઞાન થયું, સેલફોન નું જ્ઞાન થયું, તો આપણે શું જ્ઞેયની અપેક્ષા જ્ઞાનને કહીએ છીએ. દિવાલનું જ્ઞાન નથી કહીતી, દિવાલ થોડું જ્ઞાન છે. રજનીભાઈ આ 15 ગાથામાં મીઠાનો દાખલો આપીને બહુ સરસ સમજાવ્યું કે ઈ લવણનો સ્વાદ સીધો લઈ શકતો નથી. ઈ લવણના સ્વાદને દાળ ખારી, શાક ખારું, પણ ઈ દાળ શાક ઈ બધાનો ગુણ રાખો તો એટલું ખારસ તો એટલી મીઠાની છે. રાઈટ. તો મીઠાની ખારસ ને ઈ લવણના માધ્યમથી અનુભવે છે. એમ અનંતકાળથી જીવ શું કરે છે કે જ્ઞાનનો સીધું વેદન કરવાના બદલે મને રજનીભાઈ નું જ્ઞાન થયું, મને શાસ્ત્ર નું જ્ઞાન થયું, મને સ્વાધ્યાય નું જ્ઞાન થયું, મને જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા જે બિરાજમાન છે એનું જ્ઞાન થયું. એ જ્ઞાનને એ જુદા જુદા જ્ઞેયના માધ્યમથી એ જ્ઞાનનો સ્વાદ લે છે. એ જે જ્ઞેયના માધ્યમથી જે જ્ઞાનનો અનુભવ થવો એનું નામ જ્ઞેયાકાર જ્ઞાન કહો, એનું નામ ઇન્દ્રિય જ્ઞાન કહો. હવે એ જ્ઞાન અહીંયાથી વ્યાવૃત થઈ અને અતિન્દ્રિયમાં જ્ઞાન કેમ પલટે કે પેલા વહેલા તો જ્ઞાન ને એને એમ કેળવવું જ પડે કે મને તો મારું જ્ઞાન જ જણાય છે, આ સામે જ્ઞેય નથી જણાતું. બરાબર. ત્યારે જ્ઞેયાકાર જ્ઞાન થી એનું જ્ઞાન વ્યાવૃત થઈ અહીંયાથી રિબાઉન્સ થઈ અને પાછું ફરે. હવે જ્ઞાન ને કઈક વિષય તો જોઈ, કારણ કે જ્ઞાન થી નિર્વિષય નથી, એને વિષય વગર હોય જ નહીં. જગતમાં રસીલામાં રસીલું જો કોઈ હોય ને તો જ્ઞાન છે. 1 મિનિટ પણ એના વિષય વગર રહી શકતું નથી. હવે એને તમે વિષય ન આપો તો એ જ્ઞાન અહીંયાથી પાછું ફરીને સીધું
જેનું છે એમાં ડરશે એટલે મને તો જ્ઞાનમાં આત્મા જણાય છે. આ લાલચંદભાઈ ને બધાને આ જ કેવું છે. આપણે પ્રેક્ટિસમાં ઈ જ કરવાનું છે. બરાબર છે. એવું છે ને, હું કાલે જતો હતો તો મને વિચાર આવ્યો કે જો આપણા રસ્તો જણાય છે અને આ બધું ઝાડ પાન જણાય છે, તો એનાથી મને સુખ થયું, મને કઈ જ્ઞાન થયું? ના ના મારું જ્ઞાન તો જો અંદર જાણે, પોતાને જાણે તો સુખ ને આનંદ થાય. બરોબર. ઈ એટલે એની પારાશીસી એની ત્રિરાશી મૂકી કે જો તને પરને જાણતા જો તને સુખ અને આનંદ ન થયું હોય તો તારું જે પરનું જાણવું છે એ મિથ્યા જાણવું છે, મિથ્યા જ્ઞાન છે. કામ થયું, right. કારણ કે જ્ઞાન અને આનંદ એ બેને અવિનાભાવ સ્વભાવ, અવિનાભાવ સંબંધ છે. બંને Right. આત્માની વસ્તુ છે અને જેવું કે આત્માના આશ્રય જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાન આનંદને લેતું જ પ્રગટ થાય. Right. એટલે કોઈ જીવ એમ કે મને સમ્યક દર્શન થયું, જ્ઞાન તો થયું પણ મને આનંદ ન આવ્યો તો એને જ્ઞાન નથી થયું. Right. બરાબર છે. આ બધા આ બધા મહેશ બધું આ મિસ કરે છે. આ ક્યારે પાછળ વાર ખબર નથી. મહેશ બધું આ કામની વસ્તુ બધી મિસ કરે. મહેશભાઈ કઈક બીજી લાગે છે કા? હા, યા હવે આવશે મળે છે. આજે આવવાનો હતો. है यहाँ धूल में है, यहाँ तो पाप है ये किला। कोर्ट में सिर्फ बराबर आपने घर में भाई आ बराबर बोला नहीं पास पड़े શું કે ભાઈ કોર્ટમાં એમ કે ના બેઠો આમ કે ખબર ધૂળે પાપ का वाह भाया दिखा जी पैसा धूल में लाभ नहीं हुआ, ममता का लाभ हुआ, राग का लाभ हुआ, अनुभूति वितराग की पर्याय का लाभ है। वो राग का लाभ है मिथ्यात्व में। આવી વાત છે ભાઈ. હા, ગાથા આવી છે ને બરાબર. શિક્ષણ શિબિરમાં 17મા દિને 17મા ને 17મા 20 दिन बाकी है कल. 17 है, 10 में 7, 20 दिन है क्लास. 17 में है हमारा 17 कहते तुम्हारे क्या 1 में 7 हमारा 17 कहते हैं गुजराती. यहाँ कहते हैं अज्ञानी है अर्थात न्यायिक स्वरूप भगवान का भान नहीं, ते ज्ञान में एकाकार नहीं, ग्रीव में एकाकार है. इंद्रिय ज्ञान में इंद्रिय का विषय, इंद्रिय ज्ञान में इंद्रिय का ज्ञान का विषय, उसमें एकाकार अज्ञानी है. वो तरफ की एकाग्रता है. इंद्रिय ज्ञान जो हुआ, अरे भगवान का सुनने से जो ज्ञान हुआ ये अपनी पर्याय में ये इंद्रिय ज्ञान है. वो तो कल कहा था ना, द्रव्येंद्रिय भावेंद्रिय विषय भगवान वाणी आदि भगवान में इंद्रिय कहते हैं. एक त्रिगाथा में तीनों का इंद्रिय कहा है. टीका संस्कृत टीका. द्रव्येंद्रिया जड़, भावेंद्रिया जो सूक्ष्म की पर्याय एक विषय को एक एक इंद्रिय जाने हो 2, और इंद्रिय का विषय चाहे तो स्त्री कुटुंब परिवार देश भगवान की वाणी समूह शरण आत्मा जगत इंद्रिय है. वाणी को पता, वाणी तो जड़ है. भाव आता है उसमें ज्ञान બોલો. આ જીવ છે ને આપણને ઘણી વાર થાય કે આ જ્ઞેય જણાય છે તો ખબર આ વારંવાર જુદા જુદા જ્ઞેય કેમ બદલાવે છે ખબર છે? જ્ઞેય કારણ કે આત્માનો સ્વભાવ યુગપત બધું જાણવાનો એવો એનો ત્રિકાળ સ્વભાવ છે. પણ કોઈ એક વિષયને જાણતા બીજા વિષયને નહીં જાણવાનો એને પ્રતિબંધ આવે છે. રાઈટ, બરાબર. એ પ્રતિબંધ એનાથી સહન નથી થતો એટલે ઈ વારંવાર ઈ પોતે પાંચે ઇન્દ્રિયના વિષયમાં ઓલા નાની છોકરીએ ઝાંઝર પહેરાવીને કેમ ખનખન ફરે એમ પાંચે ઇન્દ્રિય વિષયમાં જ્ઞાનને ભમાયા કરે છે. એને પ્રતિબંધ થાય છે ને એટલા માટે ઈ આકુરતા છે.
એનો સ્વભાવ તો એટલે જ કૃપાળુ દેવે કીધું ને આત્મસિદ્ધિમાં કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ એક આત્માને નિજ આત્માનું ભાન, કે આત્મા પાંચ જે છે ઇન્દ્રિયો એને પોતાના જ્ઞાન સ્વભાવનું પૂરું જ્ઞાન છે. બાકીની પાંચ ઇન્દ્રિયોને તો પોતપોતાના જ વિષયનું જ્ઞાન છે. હમ અને પોતાના વિષયમાં જે ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે એટલે બાકીના વિષયનું જાણવાનું બાકી રહી જાય છે. એટલે જીવ આ જ્ઞેયને બદલાવ્યા કરે છે. બરાબર. એટલે જ્ઞપ્તિ પરિવર્તન. યા જ્ઞપ્તિ પરિવર્તન એ શાસ્ત્રીય શબ્દ છે, એ ભૂલી ગયો. બરોબર, એમ જ છે. અને રાઈટ. આપણે થાળીમાં બધું બેઠું હોય, લાડુ હોય, ભજીયા હોય, પાથરા હોય, દાળ, બરોબર, આપણે કેમ એક પછી એકમાં જઈએ ને. 15 વસ્તુ પીરસાણી હોય. બરોબર, રાઈટ રાઈટ. તો બરોબર દ્રષ્ટાંત કીધું. ओके. ये परलक्षी ज्ञान है, ये इंद्रिय ज्ञान है, उसमें एकाकार होना हो, आसक्ति होना हो, मिथ्यात है. કાલે ગુરુદેવ ઘણું કહેલું સામાન્ય જ્ઞાન છે ને, એટલે એ એકાકાર જ્ઞાન ને સામાન્ય જ્ઞાન કહે છે. રાઈટ રાઈટ. જેવું અનેકાકાર થયું એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. પતી ગયું. અનેકાકાર થયું કારણ કે જ્ઞાનનો સ્વભાવ તો એકરૂપ રહેવાનું છે. Right. है कि नहीं उसका? देवशास्त्र गुरु इंद्रिय है? देवशास्त्र गुरु इंद्रिय नहीं है। ये शास्त्र गुरु पर है, वर्ग नहीं है. वर्गनेय का ज्ञान होना एक पर ज्ञान, अनेकाकार ज्ञान है भगवान. हाँ हाँ हाँ. स्वद्रव्य न्यायिक भाव का ज्ञान होना हो एकाकार ज्ञान है. हाँ 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 हाँ. भगवान एम कहते हैं कि परदवाओ दुगई. एक बाजू एम कहे कि शास्त्र का अभ्यास करना, दूसरी बाजू एम कहे कि शास्त्र का अभ्यास में बुद्धि जाते व्यभिचारणी है. एक समझ में नहीं आता हैं? एक समझ में नहीं आता क्या कहना चाहते हैं। क्या कहते समझ आते हैं ना? मुझे समझ नहीं आता परंतु वो समय से बाहर का विषय नहीं हो जाता ये है कहाँ। शास्त्र के है, ये इंद्रिय का विषय है. परद्रव्य है ना, तो परद्रव्य लक्ष्य से जो ज्ञान होते हैं ये अनेकाकार अनेकाकार ज्ञान है, ये आत्मा का ज्ञान नहीं. शास्त्र नहीं पढ़ना, है नहीं पढ़ना शास्त्र। वो कहते हैं ना कि पढ़ना कहते हैं, हम स्वलक्ष्य पढ़ो ऐसा कहते हैं. प्रवचन सार में ज्ञान अधिकार पूरा हुआ. पीछे श्लोक लिया है अमृतचंद्राचार्य कि ज्ञेय का अभ्यास करो, ज्ञेय का अधिकार है दूसरा, वो स्वलक्ष्य रखकर न करो. एक पर लक्ष्य अभ्यास है, एक ज्ञान का अनुभव राग का है. आगे बात से प्रभु बात हुई है. हाँ हाँ हाँ. बारंग का विकल्प ये 13वें के श्लोक में कहा है. विकल्प है અને बारंग में भी कहना ये है अनुभूति करना, हमारा तरफ का अलग छोड़कर. समझ में आया? ये प्रश्न हमारे बहुत बरस पहले पूछा है, गया था 10वीं साल में. हमारा शिवलाल भाई है ना, उसका पिता था, पिताजी तो श्रीमद का मानने वाला ત્યાં. तो देवगुरु निशा भक्ति करना ही ત્યાં બહુ ચાલે અગાસ में. પછી ऐसे प्रश्नों चला, सब मानसों को हजारों था, 10 की साल 24 वर्ष हुआ. तो महाराज देवगुरु ने शास्त्र पर तो शुद्ध है कि परमात्मा ही पर है. सीध है कि हरिहंत है, पद परमेष्टि पर है, स्वद्रव्य नहीं. ये परद्रव्य का ज्ञान बख्श लेना राग है, ये अनेकाकार ज्ञान पर्याय बुद्धि का है. बहुत बात आखिरी भाई
एक बाजू के अभ्यास आगे हम करना तेरा कल्याण होगा। मोक्ष मार्ग प्रकाश में पहला अध्याय में था, पहला अध्याय है ना, છે મોક્ષ માર્ગ નથી આવી, आया नहीं, पहला अध्याय में आया। आगे हम क्या अभ्यास करना तेरा कल्याण हुई, क्या अपेक्षा से स्व वस्तु भगवान ज्ञान का लक्ष्य है तो अभ्यास करो, एकला पर का लक्ष्य से अभ्यास नहीं। આવી વાત છે ભાઈ। અને पद्मनंदी में तो ऐसा कहा है, पद्मनंदी आचार्य, जे शास्त्र में बुद्धि जाती है ये बुद्धि व्यभिचारणी है, ऐसा पाठ है। उसमें भी नहीं, मोक्ष मार्ग प्रकाश में भी है वो दृष्टांत। व्यभिचारणी क्या है कि बात सत्य है, पण स्त्री अपना स्वभाव घर में से निकल कर सज्जन घर के जाए तो उसका कोई दोष नहीं विशेष, एम शास्त्र का अभ्यास करने में जाए स्वलक्ष्य से तो उसको दोष नहीं, पर अकेला पर का अभ्यास में जाए तो बुद्धि व्यभिचारणी है। आई बात आई आखिरी पड़े ये खटकता है, उन्हें दिखाती बात है। हाँ ये कहा देखो, ज्ञेयो में आसक्त है अज्ञानी, ये ज्ञेयो नाम द्रव्य अरिहंत देव एना गुण ने पर्याय सब पर, गुरु ना द्रव्य गुण पर्याय पर, અને શાસ્ત્ર ની पर्याय तो पर है। ये पर ज्ञेयो में आसक्त है। गजब बात है। उन्हें वो स्वाद में नहीं आता, उन्हें वो आनंद का स्वाद अनुभूति नहीं होती। वर वृक्ष में ज्ञाकार का ज्ञान में रुक गया है, उसको राग का स्वाद आता है, जहर का स्वाद आता है, उसको भगवान अमृत स्वरूप कहो, उसका स्वाद उसको नहीं आता। इंद्रिय तरफना ज्ञानमा विषयों जी आसक्त है, उसको अनुभूति का आनंद नहीं आता, उसको तो राग का दुख का वेदन जहर का आता है। आई बात है। यह प्रगट दृष्टांत से बतलाते हैं, जैसे अनेक प्रकार के शाक आदि, शाक हो, खिचड़ी हो, रोटी हो, वो भी तो मीठो सब में नाखते ना, भोजनों के संबंध से उत्पन्न सामान लवण नो तेरो भाव, ये शाक आदि में लवण नाखते हैं तो एक किलो शाक का स्वाद है, सामान का ये ढंग गया, मैंने शाक द्वारा खाया का स्वाद आया, ये विशेष लवण के आविर्भाव। विशेष लवण का अर्थ शाक द्वारा खारा लवण का स्वाद आना, विशेष लवण का स्वाद। शाक खाओ, रोटी खारी, खिचड़ी खारी, खिचड़ी होती है, खिचड़ी होती है ना, तो एक भाई में बेचार हो घर में तो बोले खिचड़ी चलती हो तो एक भाई मीठू नाख्યું હોય लवण, तो दूसरी बाई ने खबर नहीं कि लवण नाख्યું હોય, तो दूसरी घर में 4-5 गोबरू हो, बीजो धोबो नाखे। आम जो तो खारू केम आशे भाई बीजी समझी गई कि पहले नाख्યું मारा से नखाई गયું मीठू। घर में 2-4 बाई हो तो कोई खबर न कि खिचड़ी में मीठू नाख्યું पहली बाई ये खारी 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 क्या कहते हैं, खारी बोलते हैं, खारी खिचड़ी, खारा साग, खारी रोटी, खारा रोटला, खारी पूरी,
खारा सिंह का दाना, सिंह दाना मीठा में करते हैं। अरे बादाम को भी मीठा में ना कर खारा बनाते हैं। बादाम बादाम है ना। हाँ, हाँ, हाँ। पर वो अज्ञानी को शाक द्वारा लवण का स्वाद आता है, विशेष द्वारा लवण का स्वाद आता है, सामान द्वारा लवण का स्वाद नहीं है। बस गिरती है ना शाक में। बड़ा शाक मीठा हुआ, खारा हुआ। शाक खारा है, खारा तो मीठा है, लवण है। शाक तो भिन्न चीज है, भिन्न चीज में क्या लवण घुस जाते अंदर में। समझ में आया? भोजन के संबंध से उत्पन्न सामान्य लवणों तेरो भाव एकला लवण का स्वाद का ढंग जाना અને વિશેષ લવણ का व्यवहार शाक द्वारा, रोटी द्वारा, खिचड़ी द्वारा लवण का स्वाद अनुभव में आने वाला कि जो सामान के तिरोभाव रूप शाकादि के स्वाद भेद से भेद एकला लवण का स्वाद न आना અને શાકાદि स्वाद भेद से भेद विशेष रूप लवण है। विशेष रूप लवण का अर्थ ही शाक द्वारा जो लवण का स्वाद ही विशेष रूप कहने में आता है। एकला लवण का स्वाद लवण द्वारा इसको सामान कहने में आता है। हाँ हाँ हाँ, આવી વાત હોય છે। હા તો સમજાવીને પગલું કરો ત્યાગ, પડીમાં લઈ લ્યો, ના કરો ના। મિથ્યા અભિમાન, પછી એને મિથ્યા અભિમાન ચડી જાય કે અમે ત્યાગીએ। હા લોકો દ્રષ્ટિ અમે સંકેતી હોય, સમજ में आया। પણ શાસ્ત્ર में हो हाजरी लुगड़ा फेरे ते त्यागी થઈ ગયા નહીં, મિથ્યાત્વનો અભિમાન હે। दुनिया गांडी पागल सत्कार पे उसमें क्या लाभ हुआ उसको? समझ में आया? पागल परिणाम आपे रिपोर्ट क्या भाई तू सच्ची लगी मान पत्र पागल मान पत्र आपे उनकी कीमत क्या? એમ ઇન્દ્રિય વિષયના જાણનારાઓ બહારના ત્યાગીને ત્યાગ માનકર માન આપે, પાગલ હે। આવી વાત બાપાજીનું બહુ ભાઈ। અહીં તો कहते हैं कि लवणનો स्वाद शाक द्वारा अज्ञानी को आता है। ये शाक लोलुप मनुष्य को आता है, शाक का लोलुपी को आता है, गिरदी शाक में है। समझ में आया? कल कहा था ना वो कीमत का नहीं, मूक्षो पची बचा था, भोजन बनाया था, गामड़ा था, छोटा गांव है राणपुर पास में। तो शाक जहाँ आया, शाक खाया बिना उसके शाक देखकर, क्योंकि ये तो ज्ञानी था, वृद्धि बिना बात था, शाक में लवण बहुत पड़ गया है। क्यों साहेब आप तो चाय खा नहीं ना? देखो ने ये पानी से दूधी का टुकड़ा बाप है, बाप में आता है, उसका रेशा नहीं टूटते, रेशा अपना भागते नहीं, रेशा टूट गया है, लवण बहुत है। હા ચાખ્યું ત્યાં ખારું? હા રવિ મને તો ચાખ્યા भी ना के પણ ત્યારે दिखते थे कि नहीं? समझ में आया? हाँ कहते हैं कि लवण का स्वाद अज्ञानी शाक लोलुपी को आता है, किंतु अन्न की संबंध रहित प्रसाद से उत्पन्न सामान का आविर्भाव पान शाक से उत्पन्न नहीं, न एकला लवण से खारा उत्पन्न होना, उसका प्रकटपना, लवण से लवण का स्वाद सिद्ध आना, ये आविर्भाव सामान्य और विशेष का तिरोभाव। हाँ 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 हाँ
अनुभव में आने वाला जो एकाकार भेद रूप लवण है, एकलो खारू खारा 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 लवण है, ऐसा अनुभव में आने वाले को अभेद रूप लवण है, उसका स्वाद नहीं आता। अज्ञानी को भेद रूप स्वाद नहीं आता। शाका लोलपी को लवण अभेद रूप जो है सामान्य, उसका स्वाद नहीं आता। और परमार्थ से देखा जाए तो वो क्या कहते हैं, खरेखर यथार्थ दृष्टि से देखो तो विशेष के आविर्भाव से अनुभव में आने वाला क्षार रस जो शाक द्वारा लवण ख्याल में आता था, वही परमार्थ से लवण खारा अपने से आता है। ये तो शाक द्वारा पर लवण का स्वाद आता था, शाक का स्वाद नहीं था क्या? હા એક મિનિટ परमार्थ બોલો. આમાં આ પ્રવચનમાં ગુરુ આ તો મને વિચાર આવ્યો છે. હમ. હું સાચો છું કે ખોટું ઈ તો તમે વિચાર કરજો, મને કહેજો કે આમાં કૃપાળુ દેવે જે પેલા રાણપરની બાજુમાં હડમતાલા ગામનો જે દ્રષ્ટાંત આપ્યો ને, દૂધીનું શાક હતું ને, કૃપાળુ દેવે જોયા વગર કહી દીધું કે હમ. જુઓ આ દૂધી આ શાક ખારું છે, ચાખ્યા વગર. ચાખ્યા વગર. કારણ હમ. કે મીઠું જાજુ પડ્યું એટલે દૂધીમાંથી રેસા નીકળી ગયા. બરાબર. તો અહીંયા ખાલી મીઠાની ખારાશ ને સિદ્ધ નથી કરવી, હું એવું માનું છું. કારણ કે 60 નંબરનો કળશ છે ને કે આવું બે વચ્ચેનું ભેદ જ્ઞાન, મીઠાનો સ્વભાવ ખારો છે અને દૂધીનો સ્વભાવ ખારો નથી એટલે મીઠો છે, એ બંનેનું ભેદ જ્ઞાન એટલે કે આવું સ્વરૂપગ્રાહી જ્ઞાન 60 નંબરના કળશમાં કીધું ને, હમ. એ જ વ્યક્તિ કહી શકે. મીઠું પડવાથી દૂધી અહીંયા ગુરુદેવ ભલે દ્રષ્ટાંત આપ્યું, એમાં મીઠાનું જે ખારસ છે એ તો બરોબર છે, એ ખારસ ને હિસાબે દૂધીના રેસા તૂટી ગયા. પણ કૃપાળુ દેવે એને ચાખ્યા વગર કીધું તો એ કૃપાળુ દેવી દેવ સમ્યક દ્રષ્ટિ એટલે કે ભેદ જ્ઞાની છે, તો એને બંને દ્રવ્યનો સ્વભાવ એ ભિન્ન ભિન્ન છે, એ વખતે પણ એના જ્ઞાનમાં તરવરે છે, એમ મારે કેવું છે. એમાં રાઈટ? બરાબર. પણ તમે કહેવા શું માંગો છો કે કૃપાળુ દેવનું કહેવાનો મતલબ શું હતો? એટલે કૃપાળુ દેવને અહીંયા મારે એમ કહ્યું છે કે ઈ પોતે સમ્યક દ્રષ્ટિ એટલે કે ઈ જે ભેદ જ્ઞાની હોય ને એને પ્રત્યેક દ્રવ્યનો, દાખલા તરીકે તમે ચા પીઓ તો ચા ની અંદર ખાંડ હોય, દૂધ હોય, ચા હોય, મસાલો હોય, એલચી હોય. જે ભેદ જ્ઞાની હોય ને એ દરેકનો ભિન્ન ભિન્ન સ્વાદ અનુભવે, અને જે ભેદ જ્ઞાની ન હોય ને એ બધાનો અભેદ સ્વાદ અનુભવે. અને એ અનુભવે તેનું કારણ શું છે કે એને સ્વરૂપગ્રાહી જ્ઞાન છે. સ્વરૂપગ્રાહી જ્ઞાન એટલે કે દરેક પદાર્થનું જુદું જુદું જ્ઞાન, એને સ્વરૂપગ્રાહી જ્ઞાન. ઓકે. અગ્નિના નિમિત્તે પાણી ઉષ્ણ થયું તો એ વખતે એ ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે, એવું સ્વરૂપગ્રાહી જ્ઞાન. સ્વરૂપગ્રાહી જ્ઞાન એટલે કે એવું ભેદ જ્ઞાની, બે દ્રવ્યની ભિન્નતાને જુદું પાડતું જ્ઞાન, એ સ્વરૂપગ્રાહી જ્ઞાન. અને અજ્ઞાની હોય તો એમ માને કે પાણી ગરમ થયું છે. હા, ઈ તો એને બે વસ્તુની ખબર જ નથી ને. હમ. અજ્ઞાનીને બંને પદાર્થ જે જુદા જુદા છે એની ખબર નથી, ત્યારે જ્ઞાનીને તો આ તો બે પદાર્થ છે. અજ્ઞાનીને ખબર છે કે ગરમી છે અગ્નિની અવસ્થા છે. હા, અને જ્ઞાની છે એ દરેક પદાર્થનું જુદું જુદું જ્ઞાન અનુભવી શકે છે. એનું કારણ શું છે કે એ ભેદ જ્ઞાની છે. હમ. અને સમ્યક દ્રષ્ટિ હોય ને એને જ આવું સ્વરૂપગ્રાહી જ્ઞાન હોય. સ્વરૂપગ્રાહી જ્ઞાન એનો અર્થ બીજા શબ્દમાં કયો તો દરેક પદાર્થને છૂટું પાડી અને જુદું જુદું એના જ્ઞાનમાં દરેક પદાર્થ જુદા તરવરે, એનું નામ સ્વરૂપગ્રાહી જ્ઞાન. સ્વરૂપગ્રાહી જ્ઞાન કયો કે એને ભેદ જ્ઞાની કયો. એમ કહી શકાય કે નહીં? એમ અને અજ્ઞાની ખીચડો કરે, એ ખીચડો કરી નાખે, જ્ઞાન સંબંધ અટવાઈ જાય. કારણ કે એના જ્ઞાનમાં એવી તાકાત નથી કે બેને છૂટું પાડીને એના અનુભવ કરી શકે. એટલે જ્ઞાને જુદું ન કાઢે, ન પાડી શકે. જ્ઞાન સાથે મેળવી દે. એટલે ખોટું જ્ઞાન એનું હા, એ માને કે હું જ્ઞાન જાણું છું પણ જાણતો રાઈટ. ત્યારે જ્ઞાની છે એ બરોબર
જ્ઞેય વખતે પણ પોતાના જ્ઞાનને અનુભવી એટલે જ તો જ શકે, નહીં તો જ્ઞેય વખતે જો એને જ્ઞેયનો અનુભવ હોય તો તે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. રાઈટ. ઓકે. परमार्थ से देखा जाए तो विशेष के अगर शाक द्वारा, रोटी द्वारा अनुभव में आने वाला लवण ये सामान के अनुभव, ये शाक द्वारा जो खार दिखते हैं वो खार लवण का द्वारा भी लवण का स्वाद ये उसका आता है। शाक द्वारा जी लवण का स्वाद आता है, ये सामान लवण के रस से लवण का स्वाद आता है। समझ में आया? परमार्थ से शाक में भी लवण का स्वाद आता है, लवण का हवाद का आता है। तो ये जो परमार्थ से देखा जाता है ये लवण का स्वाद है, शाक का स्वाद नहीं। ऐसे एक किलो लवण का स्वाद देखे तो लवण का स्वाद है। આવી વાત मानस में फुर्सत न मिले निर्णय करने का वास्तविक तत्व ये प्रथम भूमिका की चीज है। तो हाँ, सम्यक ज्ञान प्राप्त करने की चीज है, सम्यक दर्शन पूर्वक सम्यक ज्ञान की प्राप्ति की आ चीज है। हाँ हाँ, शास्त्र ज्ञान ने व्याकरण ने न्याय शास्त्रों मोटा पंडितों બધા ફરે છે। हाँ हाँ, ये तो कदाया सत्या मोक्ष मार्ग प्रकार, ये तो पंडित प्रकट करने की चीज है। ऐसा यार मोक्ष मार्ग नहीं, मोक्ष मार्ग प्रकाश में एमा आत्मा ना इतनी बार है नहीं। मोक्ष मार्ग नहीं आया नहीं। समझ में आया? कब आया था? कहीं नहीं है उसमें ख्याल है। कल आया था दोपहर को, ख्याल है कि नहीं? हाँ हाँ, क्या कहते हैं कि व्याकरण न्याय ने ऐसा में ऐसा जिंदगी घुमा दे उसमें कोई हित का पंथ है नहीं। ત્યારે उसने कहा प्रश्न, तो क्या हमारे न्याय आदि का अभ्यास नहीं करना कि जो भाई महामोटा ग्रंथ है उसको व्याकरण न्याय के आधार बने बिना मोटा ग्रंथ का अभिप्राय समझ में नहीं आता। ऐसा है, ऐसा है खबर है। क्योंकि न्याय शास्त्र में बड़ा व्याकरण शास्त्र सही का बनाया है, तो बड़ा शास्त्र है, ये थोड़ा अभ्यास बिना उसका ख्याल अभ्यास नहीं ख्याल में नहीं आता न्याय। हाँ है देखो, तथा शास्त्राभ्यास में कितने ही तो व्याकरण न्याय कार्य आदि शास्त्रों का बहुत अभ्यास करते हैं, परंतु वे तो लोक में पंडित प्रकट करने का कारण है। मोक्ष मार्ग का है नहीं, उनमें आत्महित का निरूपण तो है ही नहीं। हाँ, ત્યારે इनका प्रयोजन इतना ही है कि अपनी बुद्धि बहुत हो, थोड़ा बहुत इनका अभ्यास करके पश्चात आत्महित के साधक शास्त्र का अभ्यास करना। मोक्ष मार्ग प्रकाश में बहुत लिया है, हजारों बोल का स्पष्टीकरण खुलासा कर दिया। समझ में आया? पहले जब हमारा हाथ में आया बाशी के साथ, बाशी 52 वर्ष हुआ, तो हमको वांचते वांचते कहीं खाना पीना भोजन लेना जाना कहीं रुचे नहीं। ओ परम सत्य बात है कि बाशी के साथ संवत 1982 52 वर्ष हुआ, राजकोट में थे, सभा मोटी राजकोट में, तो बड़ी सभा है, मतलब संप्रदाय में जम्मू तीर्थ से आप व्याख्यान करते हैं। 60 वर्ष हुआ, तो पहले से हमारी प्रसिद्धि बहुत है, मानो तो हजारों मानो। तो उसमें हाथ में आया तो न रुचे व्याख्यान करना, न रुचे आहार लेने का, भोजन खाने का, ऐसे ढूंढ चली जाती थी। तो महाराज हाथ से लिखा होगा, हाथ का लिखा होगा ना तपा ना हुआ, कापेला हुआ।
ऐसे है क्या? ऐसा जो पुस्तक है ना, ये पहले नहीं मिला था, ऐसा है, शास्त्रा का ऐसा ऐसा ये मिला था पहले, ऐसा अब उसमें मैंने पीछे कहा था ना कि जब वो अभ्यास तो किया, पीछे एक बार हम धसे गया, टसा यहाँ है, यहाँ से टसा स्टेशन है, દસા ઇન્જેક્શન है, ત્યાં આમ ગઈ તાણપાશી था ना, हम तो संप्रदाय में उतरे अपासना में, तो अपासना में बैठे हम आम पाट ऊपर, मानो को बहुत आता है, आम नजर किया तो अलमारी थी, अलमारी खोली, कहीं कोई पुस्तक नहीं, एक मोक्ष मार्ग प्रकाश हमारे पास है, एक पड़ा था, आ क्या ताणपाशी में, आ क्या कशिया माने नहीं, एक पुस्तक है हमारे पास, त्यार से रखा नहीं तो कोई कारण पुस्तक नहीं रखते पाठ थे, अलमारी थी, हम समझे ना, अब खोला तो कोई पाना पुस्तक एक मोक्ष मार्ग का प्रकाश पड़ा, એટલે कोई साधु बाधु लाया होगा, પછી उसको ठीक न पड़ा था ना, कैसे है ना, छोड़ दिया होगा। मैं पूछा कि आप पुस्तक कहाँ से आया भैया, ये लोगों ने थाना कैसे, महाराज हमको खबर नहीं कुछ, आप ले जाओ। सारी अलमारी में एक पुस्तक मोक्ष मार्ग आम हो गया पड़ा था कि ओहो आई पुस्तक थानक राशि पास में मोक्ष मार्ग प्रकार कहाँ से आया। लोगों को पूछा, ये 86 के साल की बात है, संवत 1986, इतना कितना वर्ष हुआ है, 48, ये पढ़ा पुस्तक बताया थे, फिर पढ़ा रही प्यार से हम रखे नहीं तो पुस्तक में नहीं रख सकते, बहु मैंने होते थे। तो एक बार हम 86 में पहले 84 में ये 42 में 84 में हम बगसरे गए, तो त्या एक कल्याण जी भाई करिए ना, इसी बनना भगत था, उस पर मोक्ष मार्ग था, तो कि मारा लई जाओ ना, मैं भाई एवं पुस्तक में रखते, फिर 7वां अध्याय लिख दिया, 7वां अध्याय ये हमारे साथ जीवन, मैं तो कहीं पढ़ते नहीं, मैं साथ था उसके लिख दिया, ये पढ़ा है हमारे पास है, 84 पढ़ा है सबके, 7वां अध्ययन नीचे पास में गवारा पास सबका लिखा सारा 7वां अध्ययन लिख दिया। हम कोई पुस्तक रखते नहीं, हाँ कौन रखा है, बाबू ये 7वां अध्ययन लिख लिया था, ये पढ़ा है। वो एने तो कही हमको तो बहुत लोगों को कहते महाराज ले जाओ नहीं, अरे श्वेतांबर ग्रस्त आते थे, ग्रस्त लोगों महाराज कहीं आज्ञा करो नहीं, आज्ञा के कहीं 5-25,000 5,000 खर्चना कहो रहे भाई, हमें कोई को कहते नहीं हम कोई को कहते नहीं कि आप ले जाना। रानपुर में एक सेठिया था बड़ा श्वेतांबर, तो हमारे दास सुनते महाराज कहीं आज्ञा करो उनको, हम कोई को कहते नहीं पाई दो के पैसा दो कि हमारा काम नहीं है। नहीं था उदमसिंह भाई था, नागपुर सतपुर भाई ग्रस्त करोड़पति नागर में याना भाई था। हम तो हमारी पास शास्त्र है ही रखते हैं, बाकी कोई पैसा डोन बेचा तो डोन तो हम कोई को कहते हैं ना, हम पैसा रखते नहीं। हाँ उसमें से लिखा देखो, शास्त्र अभ्यास नहीं करना, ऐसा है तो व्याकरण आदि का अभ्यास नहीं करना चाहिए, ऐसा शिष्य का प्रश्न है। कहते हैं कि उनके अभ्यास के बिना महान ग्रंथों का अर्थ खोलता नहीं, मोटा महाग्रंथ संस्कृत में, इसलिए उनका भी अभ्यास तो करना योग है, थोड़ा अभ्यास करना, पर पीछे आत्महित का अभ्यास करना। आ बात करते हैं, हाँ 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 यहाँ वो आया देखो कि विशेष के आविर्भाव से अनुभव आने वाला लवण, इस सामान के आविर्भाव से अनुभव आने वाला लवण है। इस प्रकार अनेक प्रकार के ज्ञेय के आकारों के साथ क्या कहते हैं, ये शाक द्वारा जो लवण का स्वाद आता था विशेष द्वारा, कोई परमार्थ है तो लवण का ही स्वाद है, चाहे शाक का स्वाद है नहीं, ऐसे आत्मानुभूत है। अनेक प्रकार के ज्ञेय के आकार से साथ
इंद्रिय ज्ञान का विषयों में जो ज्ञान का ज्ञाकार ज्ञान होता है वो ज्ञान की पर्याय है। ये कोई परज्ञ की है नहीं, पर उसके लक्ष्य ज्ञान की पर्याय ज्ञायक है ऐसा लक्ष्य नहीं। समझ में आया? हाँ हाँ हाँ, जैसे 17 में कहा ना, 17 में कहा था 17 कि अज्ञानी की ज्ञान की पर्याय में भी द्रव्य ज्ञान में आता है। हाँ 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 हाँ, क्या किया ये 17-18 का था समय साथ। अज्ञानी की पर्याय में, क्योंकि ज्ञान की पर्याय प्रकट है, ये पर्याय का स्वपर प्रकाशित स्वभाव है, वो कारण से ये ज्ञान की पर्याय में एक द्रव्य का एक ज्ञान होता है। પણ અજ્ઞાની को ये ऊपर लक्ष्य नहीं, एना पर्याय ने राग ऊपर लक्ष्य है, तो ज्ञान की पर्याय में ज्ञेय जानने में आता है, उसको जानने में आता नहीं। જો અત્યારે આ કીધું ને ગુરુદેવે કે એનું લક્ષ્ય નથી, જ્ઞાન की पर्याय में द्रव्य का ज्ञान तो होता है, पर अज्ञानी को उस पर लक्ष्य नहीं, एना पर्याय ने राग ऊपर लक्ष्य है, तो ज्ञानी पर्याय में ज्ञानी जानने में आता है, उसको जानता नहीं। હવે છે ને તકલીફ શું થઈ છે કે આપણે આજે નીલાંબર ચર્ચા બહાર પડી ને, એમાં પહેલા ભાગમાં છઠ્ઠું પ્રવચન છે, મને છઠ્ઠી ચર્ચા, એમાં મુમુક્ષુ પૂછે છે યુગલજીને કે જ્ઞાન એટલે કે પ્રતિભાસ બેનો અને લક્ષ્ય એકનું એટલે જ્ઞાન એકનું થાય, તો એમાં યુગલજીએ ના પાડી છે એની. તમને ખબર છે રસિકભાઈ? ના, મેં નીલાંબર ચર્ચા સાંભળી નથી, પણ ના પાડવાનું રીઝન શું? હવે ખબર નથી, મેં જાણવું છે. કારણ કે જેનું લક્ષ્ય કરે એ તો લાલચંદભાઈ તો કે છે કે પ્રતિભાસ બેનો. પ્રતિભાસ બેનો શું કામ? કારણ કે પ્રતિભાસ તો એ તો દર્પણની સ્વચ્છતાનો એટલે કે જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતામાં સ્વ અને પર બંને જણાય. બંને જણાય એટલે કે બંનેનો પ્રતિભાસ થાય. પણ એમાં ના પાડી અમે. એ જ્ઞાનની પર્યાયની સ્વચ્છતાનો સ્વભાવ છે. હવે પ્રતિભાસ બેનો છે, અને જેનું તમે લક્ષ્ય કરો એ તમને ઈ જણાય. લક્ષ ફેરે ફેર છે ભાઈ, લાલચંદ્ર એમ કે છે. અને મેં ગુરુદેવનું પછી પ્રવચન મોકલેલું 17-18. હા, હૃદય નીચેનો પેરેગ્રાફ જેમાં આવે છે, એમાં નીચેનો પેરેગ્રાફ આવે છે. ઓકે ઓકે. હા 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 આવી વાત છે. ज्ञान की पर्याय में स्वभाव ज्ञान का स्वपर प्रकाश है, चाहे तो अज्ञानी का ज्ञान हो, पर ज्ञान की पर्याय का स्वभाव तो स्वपर प्रकाश है ही नहीं। तो ये ज्ञान की पर्याय में द्रव्य जी ज्ञायक त्रिकाली है, समान उसका ज्ञान होता है, स्वप्रकाश है, पर प्रकाश भी है, स्वप्रकाश भी है। पर अज्ञानी के ज्ञान पर्याय में स्वप्रकाश ज्ञान होने पर भी उसका लक्ष्य ज्ञेय ऊपर, पर ज्ञेय ऊपर है, स्वज्ञेय ऊपर है नहीं। हाँ हाँ हाँ, રજનીભાઈ આમાં આમાં કીધું જો એનું અજ્ઞાનીનું લક્ષ્ય છે એ પર ઉપર છે, તો આમાં તો ગુરુદેવ લક્ષ્યની વાત કરે છે. જે યુગલજીએ જે ના પાડી છે, ખરેખર એને પ્રશ્ન કરવો જોઈએ કે ના પાડવા પાછળનું એનું કારણ શું છે. કારણ કે જ્ઞાનની પર્યાય તો સ્વપ્રકાશ સ્વભાવ છે. સ્વભાવ તો જયારે નિર્વિકલ્પ અનુભૂતિમાં હોય ત્યારે છે. એ કઈ સ્વભાવનો કોઈ દિવસ અભાવ ન થાય. અત્યારે છે ને જો 12 વાગ્યા તો 12 એટલે 9:30 થયા ને, 9:30. હું એક કામ કરું, જો થતું હોય તો અત્યારે જો 1 મહિના જો આમની પાસે જવાબ હોય તો, અત્યારે ટાઈમ છે આપણી પાસે થોડો. હવે પ્રવચન તો ખાલી 8 મિનિટ જ બાકી છે. હું છે ને આને ફોન કરું છું, જો મેં કહેલું હતું એનો જે હતું ને શિબિર હતો ને જે એમાં ગયેલા મહેન્દ્રભાઈ, હું એને જરા પૂછું છું, પૂછું
આ પૂછી જો. શું કેવું છે? હા હા ચોપડ થઈ જાય. એનો ફોન છે. હા જય 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 મહેન્દ્રભાઈ, અમે અત્યારે અમારું ફેમિલી સ્વાધ્યાય ચાલે છે. અમે ફેમિલીના માણસો છીએ અત્યારે. એમાં અત્યારે 15મી કથાની પ્રવચન છે ગુરુદેવનું. ગુરુદેવનું પ્રથમ પ્રવચન. એમાં જે આપણે વાત થઈ ને કે યુગલજી સાહેબે તમારા છઠ્ઠી ચર્ચામાં નિરાંબર ચર્ચામાં ના પાડેલી કે પ્રતિભાસ બહેનો હોય અને એક લક્ષ કરીએ આપણે એ પ્રમાણે જ્ઞાન થાય, એનું કે પછી એનો ખુલાસો મળ્યો કઈ? એમાં એવું છે ને, જો લાલચંદભાઈ છે ને આ વાત વસ્તુ વ્યવસ્થાથી લીધી છે અને બાપુજીએ છે ને લક્ષની રીતે વાત લીધી છે. લક્ષપૂર્વક. એમ કે જયારે જીવનું લક્ષ હોય છે ત્યારે એનો ખરેખર પરનો જ પ્રતિભાસ હોય છે, એના ઉપરનું લક્ષ થાય છે. ભાઈએ શું કીધું છે કે કોઈ પણ વસ્તુ હોય ને એ શરૂઆતમાં એમાં જે અનુભૂતિ સ્વરૂપમાં ભગવાન આત્મા આપણા સૌને જણાવ્યો છે એ જ્ઞાન છે ને સામાન્ય છે, જેની અંદર સ્વ અને પરનું પ્રતિભાસન છે. એટલે જ્ઞાનનું સ્વચ્છત્વ છે. એ જ્ઞાન સ્વચ્છત્વમાં આ બધી ઝલકન છે. જેમ જ્ઞેય છે પર પદાર્થો, એમ આત્મા પણ સ્વજ્ઞેય છે. અને જેમ પર પદાર્થો નું ઝલકન છે જ્ઞેયાકાર રૂપે, એમ આત્માનું પણ જ્ઞાનાકાર રૂપે ઝલકન છે. એટલે એ આત્મા અભિન્નપણે ઝલકે છે અને પર પદાર્થો ભિન્નપણે ઝલકે છે. ત્યાં માત્ર છે ને સ્વભાવથી ભાઈ વાત લીધી છે. પછી ભાઈએ લીધું છે કે 558 પંચાજી ગાથા વિષય ભેદે ભેદ ક્યાં લક્ષ છે, બાબુજી અહીંથી લે છે સીધું. એટલે પ્રતિભાસ પ્રવચનમાં લખ્યું છે ને કે સ્વપરનો પ્રતિભાસ નથી જ્ઞાન સામાન્યમાં, એ બાબુજી અહીંથી પોતે લક્ષની વાતથી લે છે કે ઉપયોગાત્મક શું થયું એને એ સમયે, તો એને જ્ઞેયાકારને ઉપયોગાત્મક કર્યા એટલે એનું લક્ષ પ્રતિભાસ ઉપર છે. એમ ભાઈએ એને વસ્તુ વ્યવસ્થાથી લીધું છે. કેવળનો બંનેનો ભાવ એક જ છે. ભાઈએ પણ એ જ લીધું 158 ગાથામાં કે વિષય ભેદે ભેદ, કઈ બાજુ લક્ષ છે એ બાજુ એનું મિથ્યા દર્શન કે સમ્યક દર્શન. એમ પણ ત્યાં જ્ઞેય તો બે, આખો આત્મા ત્યાં જ્ઞેય જ છે અને પર પદાર્થોની ઝલકન છે. એ અભિભિન્નપણે ઝલકે છે. ચંદ્ર આકાશમાં છે, એનું પ્રતિબિંબ પાણીમાં છે, તો એ ચંદ્રનું જ્ઞેય પણ તો પાણીમાં જ છે ને, અહીંયા તો આકાર જ દેખાણો છે. તો એવી જ રીતે ની અંદર જગતના તમામ પદાર્થ ઝલકે છે. જ્ઞાનના કલ્લોલ છે. પછી જ્ઞાન માન લે તો એનું એને વિશેષની અંદર જન્મ થઈ જાય. એમ એટલે આ બે નો તફાવત આટલો છે, બીજું કઈ નથી ભાઈ. રસિકભાઈ સંભળાણો? રસિકભાઈ પણ છે. હા બરોબર, ખ્યાલ આવી ગયો. પણ કહેવાનો અર્થ શું છે કે બંને વિદ્વાન જ્ઞાની, એને કઈ હું નથી માનતો જુદું કેવું છે. હા ભાઈએ જે કીધું કે ભાઈ પ્રતિભાસ બેનું અને લક્ષ એકનું, હવે છદ્મસ્થનું જ્ઞાન એ એક સમયે એક જ જ્ઞેયમાં ઉપયુક્ત થાય. જો તમે લક્ષ પૂર્વક તમે એમ કહો કે મને જ્ઞેય, બરાબર મહેન્દ્રભાઈ અહીંયા જે પ્રતિભાસ છે ને આખી સ્વપર પ્રકાશક ની પર્યા છે, એમાં સ્વ અને પરની ઝલકન છે. ઝલકન છે ખાલી માત્ર. હવે પછી એનો ક્યાં લક્ષ થાય છે ને એના ઉપર સંસાર કે મિથ્યા દર્શન કે એટલે લક્ષ ની વાત આવી ને એનું છે એ ભાઈ નું જેમ કેવું છે ત્યાં બંનેની સ્વચ્છતામાં હર સમય થાય છે. જે ઉત્પાદ પ્રગટ થાય છે, ઉત્પાદ એ ઉત્પાદ ની અંદર આ સ્વપરની ઝલકન સહજ રૂપે થાય છે. પણ બધું કાર્ય એક સમયમાં થાય છે ને એટલે છે ને બધા પ્રશ્નો ઉભા થાય. એમ તરત જ એ સમય સ્થિતિ બસતી હોય ને એ આ બધી ગરબડ ઉભી થાય. એટલે ખરેખર તો કાર્ય કરતો જ ઉત્પાદ પ્રગટ થાય છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ એને ક્યાંય બીજી વસ્તુ કોની જરૂર નથી હોતી, સમજ્યા? એના સમય ક્યાં છે બીજો લક્ષ કરવાનો? તમે એક અપેક્ષા રજનીભાઈ જુઓ તો પર્યાયનું આયુષ્ય જ એક સમયનું છે. અસંખ્ય સમય તો પછી તમને જ્ઞાનમાં પકડ, પણ આ એક જ સમયમાં ભક્તિ સ્થિતિ છે. એટલે ભાઈએ એને આ રીતે લીધું છે, બાબુજી એને લક્ષની રીતે લીધું છે. બાકી બીજો એમાં કોઈ ફેર નથી. ઓકે સમજાય ગયું ભાઈ? મંજુલાબેન, ઇન્દુબેન બરાબર. તમને કઈ હોય તો ચર્ચા કરીએ. મૂળ કહેવાનું જેમ જ્ઞાનમાં પર પદાર્થોની ઝલકન છે એમ આત્માની પણ ઝલકન હોય કે ન હોય? કારણ કે પર્યાયમાં આવતો નથી ભાઈ રજનીભાઈ. પર્યાયમાં તો આત્મા આવતો નથી. તો પર્યાયમાં શું? પર્યાયમાં એનું સામર્થ્ય આવે છે.
જેવું ત્રિકાળિક નાયક ભાવ છે એનું સામર્થ્ય છે એવું સામર્થ્ય જ્ઞાનની પર્યાયમાં જલકનમાં આવે છે. એવી જ રીતે ત્યાં પર પદાર્થો પણ જલકનમાં આવે છે. એટલે પર પદાર્થો જેવા છે એવું અહીંયા જ્ઞાન વર્તે છે, જેવો જ્ઞાયક છે એવું અહીંયા જ્ઞાન વર્તે છે. હવે કઈ બાજુ વળાંક કરે છે? એની બાજુ મિથ્યા દર્શન છે, સમ્યક દર્શન છે. તમે ખાલી તો પર પ્રકાશકની સિદ્ધિ થાય, સ્વપ્રકાશકની સિદ્ધિ નહીં થાય. જો તમે ત્યાં સ્વનું પણ જલકન ન લ્યો ને ભાઈ, તો સ્વનું પ્રકાશક કે સ્વપ્રકાશક કેવી રીતે? ઓકે, પર પ્રકાશકમાં તમે જ્ઞાકાર લીધા પર પદાર્થો, તો સ્વપ્રકાશકમાં શું? રજનીભાઈ, સ્વપ્રકાશકમાં ને એટલે ના ના જેવું છે એવું સામર્થ્ય ઈ સ્વપ્રકાશક. જ્ઞાનની પર્યાયમાં સ્વ ને પરની ઝલકન છે, એમાં સ્વ અભિન્નપણે ઝલકે એની સામર્થ્ય છે, અને વાપર પદાર્થો ભિન્નપણે ઝલકે છે. એટલે અહીંયા આખો થઈ જાય છે જ્યારે લક્ષ જાય ત્યારે. અને પર પદાર્થો તો કેવળ સ્વ પર પ્રકાશક, સ્વ અને પરને પ્રકાશનારું એમાં આવી ગયું. તો જો પરને પ્રકાશતું હોય તો સ્વને પ્રકાશે કે? બરાબર છે. એટલે સવાલ તો એમ જ હતો કે સ્વર પર બેવ જણાય છે અને જ્યાં લક્ષ કરે સ્વ પરની બેની ઝલકન થાય છે, એટલે ઝલકન છે જ્ઞાનના કલ્લોલ છે. એટલે માત્ર જાણવું જાણવું જાણવું, ત્યાં જ્ઞાન જ છે. પછી સ્વ પરના ભેદ ભૂલાઈ જાય છે અને હું આત્મા છું એમ આવી જાય છે. ઈ તો મહેન્દ્રભાઈ એને માત્ર જ્ઞાનના કલ્લોલ લઈ લો. મેં તમને કીધું કે ચંદ્ર પાણી ઉપર આકાશમાં અને પાણીમાં ઝલકન થાય છે, તો ઈ બરોબર છે તમારી વાત. પાણી પ્રશ્ન જગતના પદાર્થોમાં ક્યાં આવ્યા? એ તો જ્ઞાન જ છે. એમ જ્ઞાયક નું પણ જ્ઞાન જ છે. એટલે જ્ઞાન કેતા જ્ઞાયક છે, એટલે હું આત્મા છું. ઓકે, હવે એટલે એ છે ને કે રસિકભાઈ કી કહે છે? રસિકભાઈ બોલો. રજનીભાઈ હા, બોલો. બરોબર છે. એટલે પ્રશ્ન એટલે આપણે મહેન્દ્રભાઈ વાત બસ એટલી જ હતી હા, બોલો, કે બોલો. જ્યારે ભાઈના એક પ્રવચનમાં આવે છે કે જ્યારે આત્મામાંથી જ્ઞાન પ્રગટ થાય ત્યારે એ જ્ઞાન શુભ પ્રગટ નથી થતું, અશુભ પ્રગટ નથી થતું કે શુદ્ધ પ્રગટ નથી થતું, પણ સ્વચ્છ પ્રગટ થાય છે. લાલચંદભાઈ ના પ્રવચનમાં મેં વાત સાંભળેલી છે. અને ઈ જ્ઞાનની સ્વચ્છતામાં સ્વપરનો પ્રતિભાસ, તમે પ્રતિભાસ શબ્દ બોલો કે સ્વપરનું જલકન બોલો, જો એવું ન થતું હોય તો 17,000 ગાથામાં જે અમૃતચંદ્રાચાર્ય દેવ કે છે કે અબાળ ગોપાળ સૌને જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાઈ રહ્યો છે, તો ઈ વાત ખોટી પડે. એટલે એનો અર્થ એમ કે આત્મા જણાય છે, પર જણાય છે. હવે જીવ લક્ષ કેના ઉપર કરે છે? એટલે પ્રશ્ન મારો બસ એટલો જ હતો કે એમાં લક્ષની વાત તો છે, અજ્ઞાની પરનું લક્ષ કરે છે, એટલે એનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન બને છે. અને ઈ જો એમ કે એમ જાણે કે મને તો મારો આત્મા જ જણાઈ રહ્યો છે, તો ઈ જ્ઞાન એનું અતિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થવાનો પૂરેપૂરો અવકાશ છે. ટૂંકમાં છે ને બરાબર, બોલો. અમારા બધાના ઇમ્પ્રેશનમાં લાલચંદભાઈ એકદમ ખોડાઈ ગયા છે. એટલે હવે લાલચંદ આપણે જશું વસ્તુ વ્યવસ્થા. રજનીભાઈ, હા. તમે છે ને એક વાર શાંતિથી એટલું વિચારો ને કે સ્વ પર પ્રકાશક, આ સ્વ પર પ્રકાશક છે ને ઓલરેડી એમાં માત્ર જલના સ્વચ્છત્વની અંદર બધી ક્રિયાઓ છે. તો આ વસ્તુ સહજપણે એક જીવના હોય છે. જો યુગલજી સાહેબે ક્લેરિફાય કર્યું હોત ને કે આ રીતે બરાબર છે, આ રીતે નથી, તો વધારે સારું પડે. એને સીધું લક્ષથી જ વાત લીધી છે. એને કીધું કે નહીં, પ્રકૃતિમાં એને કીધું કે સામાન્ય પ્રતિભાસ એમને લક્ષ ક્યાં છે એ ઓલરેડી એમ. અને થાય છે જે ભાઈએ વાત લીધી છે ને, એક વાત આપણે શાંતિથી વિચારીએ ને તો એ પોઈન્ટ આપ્યો છે. અને એને લક્ષ્મી નથી કે લક્ષ્મી કે જે બાબુજી પંચાયત એમાં એ જ ભાવ છે ઓલરેડી એમ. એટલે એમાં ફરક જોવા જઈએ તો ચડી જાય. એટલે જે વાત કરી છે અને ભાઈએ વાત કરી. ભલે, ઓકે, એ પ્રમાણે આપણે ચડી જાય બહુ ભાઈ. હા, ગોટે ચડી જાય એવું છે લાગે છે.
અચ્છા, હું જો તમને છે ને આ વીકેન્ડનું સ્કેડ્યુલ મોકલાવું છું. છે ભાઈ બંનેમાં. જો લાલચંદભાઈ ને તો એટલું હતું બાબુજીનું કે ભાઈ મારી કલકત્તા બાબુજી જ જોઈએ, બીજું કોઈ નહીં. રાઈટ રાઈટ, એ બધા ઘણો ભાવ. એને જો કથન શૈલીમાં ક્યાંય ફેર આવતા હોય, શ્રદ્ધા અપેક્ષા એ બધા સરખા છે. તારતમ્યતામાં દરેક જ્ઞાનીઓમાં પણ કુંતે કે તમે અમારામાં ને જ્ઞાનીમાં કોઈ ફેર ન જોતા. રાઈટ, બરાબર. અપેક્ષા અમારું જ્ઞાન બધાનું સરખું છે. માત્ર જ્ઞાનની તારતમ્યતા હોય, કોઈને જ્ઞાનનો વધારે ઉગાડો અંદરમાં ચાલતો હોય, પણ આપણે તો એક શ્રદ્ધા અપેક્ષા બધા જ્ઞાનીમાં ક્યાંય ભેદ ન જોવો એમ. બરાબર છે. ઓકે, એ રીતે શું બતાવો. કારણ થઈ જાય ઘણી વખત. ઓકે, હું તમે છે ને સ્કેડ્યુલ મોકલાવું છું આ વીકેન્ડનું, શનિવાર ને રવિવાર. તમારે જેમાં આવું તો આવજો, જેમ આવી શકે. Sure, ભાઈ. ઓકે, ચાલો. જરીક તમે તમારી કઈ વિચાર હા, લેજો. રાઈટ. મને તો આ વાત બધી કે એમાં ક્યાંય ફરક નથી. બરાબર. ક્યાં ભાઈ? ઓકે, ઓલરાઈટ, ચાલો, થેન્ક હા, યુ. ભાઈ. આવજો, જય જય. આજે ચેતનભાઈ ની ચોથી પુણ્યતિથિ છે હો. અચ્છા, આજે અચ્છા, અચ્છા. હા હા 22 એપ્રિલ. હા હા 4 વર્ષ થઈ ગયા. હા. અત્યારે જેનિસ નો પ્રોગ્રામ ચાલે છે યુટ્યુબ માં. અચ્છા, હા. મારી જેની સાથે વાત સવારે કરી. એને જયપુર લીધે તું 90મી ગાથા લીધી સારની. આજે સાંજે પ્રશ્નોત્તરી ની લીધું છે ઓલરેડી એમ. ઓકે, આખો રજનીભાઈ પ્રોગ્રામ આવ્યો છે મારે. અચ્છા, ઓકે. આપણે ચોથી પુણ્યતિથિ 24મી એપ્રિલ 2021 ને 2025. યા, ઓકે, ઓલરાઈટ, ભલે. હા ભાઈ. ઓકે, ચલો, થેન્ક યુ, જય જય. ઓકે. ચાલો, આગળ. હા આગળ લ્યો. હા, પૂરું કરી લે, બાકી 8 મિનિટ છે હવે. शाग द्वारा लवण आता है, एम ज्ञेय द्वारा ज्ञान होता है तो ज्ञान की पर्याप्ति। समझ में आया? खरेखर तो निराकार जो ज्ञान है उसमें भी ज्ञान की पर्याय है तो अपनी। ये पर्याय पर को जानना है, जानते हैं तो पर्याय तो है अपनी। समझ में आया? पर का ज्ञान प्रणय पे ज्ञान होते हैं, ये भी पर्याय तो पर प्रकाश के ज्ञान पर्याय है तो अपने। जीणो बहु भाई सतह पर प्रकाश के पर्याय है तो अपने, पण ये स्वतर्फ का लक्ष्य नहीं थी। ज्ञान के ज्ञेयाकार पण स्वाद उसको आता है, एकला ज्ञान का स्वाद आता नहीं। अनेक प्रकार ज्ञेय के आकार के साथ मिश्र रूप से उत्पन्न सामान के तिरुभाव। अज्ञानी को सामान एकला ज्ञान का आनंद का आना ही ढंग गया और विशेष का आविर्भाव, और ज्ञेयाकार से ज्ञान का अनुभव आने वाला विशेष भाव भेद रूप अनेकाकार ज्ञान, ये अज्ञानी ज्ञेय लुब्ध। ओला में शाक लोलुप था, ज्ञेय लुब्ध अपना ज्ञाय भाव का लुब्ध छोड़ कर ज्ञेय लुब्ध। से हुआ अपनी पर्याय में ज्ञान, ये भी परज्ञेय है। क्यों? अपना ज्ञान उसमें आया नहीं। नहीं, परज्ञेय में लुब्ध प्राणी। पहली तो बात दृष्टांत तो दिया। ज्ञान व अज्ञानी ज्ञेय लुब्ध जीवों के स्वाद में आता है क्या? विशेष का आविर्भाव ये अनुभव में आता है, विशेष के आविर्भाव में अनुभव में आता है। सामान का तिरुभाव हो गया है। नोम जाए फरी ने कही विशेष कही। लिखो अन्य ज्ञाकार की मिश्र रूप से उत्पन्न हो सामान का तिरुभाव अज्ञानी को। अज्ञानी ज्ञेय में लुब्ध है तो एकाकार ज्ञान का तिरुभाव ढंग गया। एकाकार ज्ञान के लक्ष्य जो होना है ये उसके होता नहीं, और विशेष आविर्भाव से अनुभव आने वाला ज्ञेय द्वारा ज्ञान व अज्ञानी ज्ञेय लुब्ध जीवों के स्वाद में आता है, राग स्वाद में आता है।
हाँ 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 वर्ग ने उसके आकार ज्ञान हुआ, ये राग का ज्ञान न तो है, तो राग स्वरूप ज्ञान है। हाँ 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 तो उसको हाँ हाँ स्वाद में आता है, निरूप जीवों को ये राग का स्वाद आता है, आत्मा का ज्ञायक भाव का स्वाद नहीं। हाँ 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 इसे भारी गज टीका थी टीका थी संतो दिगंबर संतो केवड़ी ना केराए तो केवल ज्ञान ना वीर भुलाई न कहते। हाँ हाँ समझ में आया क्या कहते हैं? देखो हाँ 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 ज्ञाकार का वेद रूप है, विशेष के आविर्भाव अनुभव में आने वाला ज्ञान व अज्ञानी ज्ञेय रूप जीवों के स्वाद में आता है। पर ज्ञेयाकार का ज्ञान जो हुआ उसका ख्याल राग का स्वाद आता है। हा 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 पर ज्ञेयाकार का ज्ञान हुआ, अज्ञानी उसमें लुब्ध है तो उसको उसका राग का स्वाद आता है। हाँ हाँ पर शास्त्र का ज्ञान हुआ, पर इंद्रिय ज्ञान के अंदर वृक्ष से हुआ, एक पर ज्ञेयाकार ज्ञान हुआ, उसमें जो लुब्ध है उसको राग का स्वाद आता है। दृष्टि नहीं खोटे માટે બતાવે છે। भाई तुम तो सामान्य ज्ञान स्वरूप त्रिकाल है ना, तो सामान्य जो त्रिकाल है उसका स्वाद में तेरा सामान्य आना चाहिए, जिसमें अनेक ज्ञेयाकार का ज्ञान होना चाहिए। पर तेरा लक्ष्य क्या नहीं, अनेक ज्ञेयों में लुब्ध है। विनायक स्वभाव भाव भगवान आत्मा उसका आदर करके वर्गणीयाकार का हुआ, उसमें लुब्ध होकर रागी का राग का स्वाद आता है। हाँ 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 एक किला प्रकाश शास्त्र ज्ञान नहीं भी राग का स्वाद आता है कहते। हाँ 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 वाद विवाद कहीं पता है तो देने प्रभु सुन करे। जे ज्ञान की पर्याय इंद्रिय द्वारा विषय का ज्ञान हुआ, चाहे तो शास्त्र ज्ञान हो तो भी परज्ञेय का जो ज्ञान हुआ, उसमें लुब्ध रहकर पर्याय बुद्धि वाला नियमा लुब्ध वाला उसको आत्मा का आनंद का स्वाद नहीं आता है, राग का स्वाद आता है। આખું તો પણ ભાઈ તારા સુદ્રેવ નો આશ્રય ત્યાં हुआ नहीं, परद्रेव ने आश्रय जी ज्ञान हुआ तो पर ज्ञेयाकार ज्ञान राग का स्वाद आता है। विशेष के આપણી પાસે હજી 10 મિનિટ છે, તો ઓલામાં જવું છે, શું કહેવાય, બુંદ બુંદ અમૃતમાં, મોક્ષ માર્ગીના વિચારમાં હા 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 જો આપણે આવ્યા, આપણે આ કરેલું અકર્તા આત્મા કરેલું, અકર્તા એવી શ્રદ્ધા થઈ છતાં કરવાનો વિકલ્પ નથી આપ્યો, નથી કર્યું ના? મંજુબેન દેખાતા નથી? આપણે અકર્તા આત્મા કરેલું, આ પહેલો પાનું મેં પહેલું જ બોલ છે। નથી કર્યું ને આપણે? આ મને ખ્યાલ છે નથી કર્યું। નથી કર્યું, ઓકે ચલો। કોણ છે આજે યંગમાં? કોણ છે? એક મિનિટ, 7 જણા છે। નીતા છે, અનિતા બોલો, પહેલો પહેલો પહેલો, અને બીજું કોણ છે? અનિતાબેન પછી, ઓકે બોલું છું। પહેલું 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 વાંચો, અકર્તા આત્મા। ચોથું અકર્તા આત્મા, એમાં પહેલું
અકર્તા છું એવી શ્રદ્ધા થઈ ગઈ, છતાં કરવાનો વિકલ્પ ગૃહસ્થને છૂટતો નથી. પરંતુ હું કરી શકું છું એવો મિથ્યાભિપ્રાય તો છૂટી જાય છે. બરાબર. ઓકે, કોઈને કઈ કહેવું છે? બરાબર. ઇન્દુબેન, ના ના મંજુબેન? બરાબર. હું બરાબર. કરી શકું છું એવો મિથ્યા અભિપ્રાય તો છૂટી જાય છે. હા એ જે આપણે છૂટી છૂટો જશે. નથી પણ છૂટો છૂટો અહીં જોઈએ. અહીં ગ્રસ્ત એટલે સમ્યક દ્રષ્ટિ ભેદ જ્ઞાન. કરતા એવું નથી. ગ્રહ એટલે આપણે નહીં. વિકલ્પમાં તો ચાલુ છે આ કે છે ને કે એવો અભિપ્રાય છૂટી જાય છે એમ. વિકલ્પ તો અભિપ્રાય. હોય કરવાનો, એટલે શ્રદ્ધા થઈ ગઈ એટલે અહીં ગ્રસ્ત એટલે એટલી ફોડ પાડું છું કે ગ્રસ્ત એટલે સમ્યક દ્રષ્ટિ એમ. પછી આપણે શું કરવાનું? બધાય ગ્રસ્ત નહીં, આપણે શું કરવાનું? આપણે ઈ જ કરવાનું, છૂટું પડવાનું છે શ્રદ્ધા કે કરવાની. હું તો અરૂપી જ્ઞાન સ્વભાવી આત્મા છું, તો હું કઈ પણ કરી શકું નહીં. શ્રીમદ કે છે ને કે હળેલા તણકલાના 2 ટુકડા કરવાની આ આત્માની શક્તિ નથી. બરાબર. એમ કરીને કૃપાળુ દેવે આત્માનો અકર્તા સ્વભાવ બતાવ્યો. બરાબર. એટલે એ અભિપ્રાયમાં રાખવાનું, અભિપ્રાય બસ. કરવાનું શું કામ થાય. ઓકે, તો આગળ જવું છે? હા આગળ વાંચો. આગળ ચાલો. 98. હું પરને મારું છું અને પરને જીવાડું છું તે અભિપ્રાય જેમ અધ્યવસાન છે, તેમ પર્યાયને ઉત્પન્ન કરું છું અને વ્યય કરું છું એ અભિપ્રાય પણ અધ્યવસાન છે. કરતા પણ સાચું. આવ્યું ને. પર્યાયને કર- ઉત્પન્ન કર- કરવું. આપણે કહીએ છીએ પણ અકર્તા થવું બહુ મુશ્કેલ, મુશ્કેલ છે. આપણે તો આપણે કહીએ છીએ ને, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં પર્યાયનું હા, ઉત્પન્ન કર્યું. કોણે કર્યું તો એમ કહેવાય કે મેં કર્યું, પણ આપણે અભિપ્રાયમાં એવું ના હોવું જોઈએ. થવા યોગ્ય થયું એવું હોવું જોઈએ. બરાબર. તાવ યોગ્ય થાય છે. રજનીભાઈ, જ્ઞાનના જવાબ. આમાં શાસ્ત્રનો આધાર આપીને તમે કર્તાની વ્યાખ્યા કરો તો પરિણમે તે કરતા, બરોબર? બરાબર. તો જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાયનો કરતા તો આત્મા જ કહેવાય ને. હા. એટલે પર્યાયને વ્યય કરવું, એનો ઉત્પન્ન કરવું એમ તો બરોબર છે, પણ હું પર્યાય માનો કે મારી અત્યારે આ 9 નંબરની પર્યાય છે ને પછી 10 નંબરની પર્યાય થવાની છે, તો હું 10 નંબરની પર્યાયને ન લાવી શકું એમ. ઈ કરતા બુદ્ધિ છોડાવી છે. હા, એની મેળા આવે છે. એટલે એની હા, ઈ એના સ્વકાળ ઈ પ્રગટ થવાની છે. આમાં એક બોલ આગળ એનો આવે છે. કરતા હું નથી, એનો હું કરતા નથી. બરાબર. આમાં એક પર્યાયમાં બોલ આવે. ફેરફાર કરવાનો કરવા વાળો હું નથી. બરાબર છે. પર્યાયમાં હું કઈ ફેરફાર ન કરી શકું. એટલે આમાં એક બોલ આવે છે કે જેને પર્યાયના ષટકારક બેસી જાય ને, એ જ અકર્તા થઈ શકે. એટલે આપ જે પર્યાયને હું કરું છું ને, એનો વ્યય કરું ને હું ઉત્પાદ કરું, એ તો અગેન્સ્ટ ગયું ને. પર્યાય એની મેળાઈ થાય છે. બરોબર. એની મેળાઈ થાય છે. પર્યાયના ષટકારક આપણે બેસી જવા જોઈએ અંદર. ઈ ષટકારકમાં એમાં કેવી રીતે લેવાનું કે પરિણમવું એ દરેક દ્રવ્યનો સ્વભાવ છે. એટલે જે દ્રવ્ય પરિણમે એની પર્યાય એનું પરિણમન કહેવાય. પણ કેવું પરિણમવું એ પર્યાયનો સ્વભાવ, એ દ્રવ્યનો નક્કી કરી શકે. જો ને આ તો સ્થૂળ વાત છે, એકદમ શું કહેવાય, અસદભુત વ્યવહારની વાત છે. પણ તમને ખબર હશે રંજનબેન, આપણે ચંદ્રકાંત મહેતા છે ને, એનો A4 કાંડો એને એ બિચારાના બેકમાં તકલીફ છે, એટલે એ જતો રહ્યો એના દીકરાને ત્યાં રહેવા માટે. એ એકલા જ છે, વાઇફ તો ઓફ થઈ ગઈ થોડા વર્ષ પહેલા. તો એને કાંડો સેલમાં કાઢેલું, અને એ ઘરાક આવ્યો બી ખરો પર્સનલી, અને વાત થઈ ગઈ, બધું થઈ ગયું, પૈસા આપી દીધા, બધું આપી દીધું. અને પછી 2-3-4 પણ છોડ્યા પછી ફરી ગયો કે જે બી એને પ્રોબ્લેમ થયો હશે કંઈ પણ, એટલે એને ના પાડી. હવે તો બધા એમાં ચિંતામાં હતા કે પાછું ક્યાં એમને પછી બધું ફરીથી જાઓ બધા ગોતતા હતા. તો ગઈકાલે એક મને ફોન આવ્યો કે મારે લેવું છે, અને આજે બધું થઈ ગયું આજ સવારે. આપણે રજનીભાઈ, બહુ મારે જાણવું છે કે ચંદ્રકાંતભાઈ અત્યારે એના દીકરાના ઘરે છે એમ, પીસબર્ગ. હા.
તો એને એનો કોંડો વેચી નાખ્યો. ના ના પિટ્સબર્ગ નહીં, અહીંયા આપણે લુઈવિલ. હા, તો એનો કોંડો વેચી નાખ્યો એમ ને. હા, વેચી નાખો. હા, એટલે આજે સોદો થઈ ગયો બધો. હા, એની મળે થઈ ગયો. મને કે બરોબર. ફોન આવ્યો. અમે ચંદ્રકાંતભાઈ સારા પરિચયમાં છીએ. અચ્છા. એ મને સારી રીતે ઓળખે. અચ્છા, ઓકે. હા, તો એટલે પછી થોડી ચિંતા થઈ ગયેલી વચ્ચે કે પાછું ક્યાં બધું જાઓ ને બજારને બોલાવો ને આ બધું કરવાની બદલે તો એની મળે થઈ ગયું. એટલે હું કહું કે મને ફોન આવ્યો અને મેં કર્યું. હા, બરોબર છે. એનો હું કરતા નથી. એવું છે. હું માનું કે જો મારે લીધે થયું, મને ફોન આવેલો, મેં આ બધું કર્યું. રાઈટ. ઓકે, ચલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે લગભગ. એક કરવું હોય તો છેલ્લું કરી, બીજું આ કરીએ પર્યાયથી છોડાવવા માટે. એક કરી લઈએ. ચલો એક કરી લઈએ. 122 કરો. ચલો નીતાબેન. બેને પીળું કરી નાખ. હા આ બેને પીળું કરી નાખ, બે બેન થઈ જાય ને. હા, અને આ છે ને આ મેં જુદામાંથી કાઢ્યું છે. હું કરું છું અત્યારે, પણ મેં જુદો લીધો છે મેં. બસ. ચલો આપણે આપી કરી દઈએ. 122. પર્યાય દ્રષ્ટિ છોડવા માટે આત્મા અકારક અને અવેદક છે. આ મૂળ વાત નક્કી કરવા જેવી છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે અકર્તાપણું એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. બરોબર. બરાબર છે. કરતા પણ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. બરાબર. એટલે આપણે શરીરથી જુદું છે. મારો આત્મા ને શરીર જુદા છે એ તો બધા બીજા ધર્મો બી કહે છે, પણ અકર્તા છે એવું કોઈ નથી કહેતું. હું બધાનો અકર્તા છું એવું કોઈ નથી કહેતું બીજું કોઈ ધર્મ. રજનીભાઈ, ગુરુદેવ જયારે સમયસરમાં જે આ કર્તા કર્મ અધિકાર શરૂ થયો ને, હા, એમાં ગુરુદેવ બહુ વખાણ કરે છે. ગુરુદેવ એમ કહે છે કે જૈન લોકોના બીજા અન્ય મત, સ્થાનકવાસી દેરાવાસીમાં તો આવો કોઈ અધિકાર નથી, તો અન્ય મતીના શાસ્ત્રોમાં તો ક્યાંથી હોય. એટલું નહીં, પણ દિગંબરના આચાર્યોના લખેલા બીજા શાસ્ત્રોમાં પણ આ કર્તા કર્મ અધિકાર નથી. માત્ર સમયસારમાં જ અમૃતચંદ્રાચાર્ય દેવે આ કર્તા કર્મ અધિકાર લખ્યો છે. બરાબર. અને ઈ પણ જયારે જીવ અધિકાર પૈતો પછી લખ્યો. કોઈને એમ પ્રશ્ન થાય કે ભાઈ સમયસાર તો 9 તત્વનો અધિકાર છે, સંવર, નિદ્રા, મોક્ષ, એ બધી 9 તત્વની વાત, એમાં કર્તા કર્મ વચમાં કેમ ઘૂસાયું? કારણ કે 9 તત્વમાં તો કર્તા કર્મ જેવું કોઈ તત્વ નથી. તો સમયસાર શાસ્ત્રમાં એને લેવું હતું તો કાં શરૂઆતમાં લેવું હતું ને કાં આવતી છેલ્લે લેવું હતું, પરિસ્થિતિ પછી. તો કર્તા કર્મ પછી કેમ લીધું? તો એનો આ ગુરુદેવ એમ કે છે કે અનાદિકાળથી જીવને અજીવના કાર્ય હું કરું છું એવી એને જે ભ્રમણા થઈ ગઈ છે, એટલે જીવ અધિકાર પછી કર્તા કર્મ અધિકાર લીધો. આપણે શું કહ્યું, ભારીજીને બધા ઓલું કર્યો ને ગુજરાતીમાં અનુવાદ, એમણે શું કર્યું કે કર્તા કર્મ અધિકાર છે ને એને જીવ અજીવ અધિકારનો જ એક્સટેન્શન ગણે છે. એટલે જેમ જીવ અને અજીવનું જેમ ભેદદાન કરાવ્યું ને, બે જુદા છે, એવી રીતે એ લોકો એકબીજાને કરતા નથી એ બતાવતું, એટલે માટે એમણે જુદો અધિકાર લીધો. બરોબર છે. એટલે એનું એક્સટેન્શન જ છે. રાઈટ. એક્સટેન્શન ઓફ જીવ અજીવ. બરોબર. ચાલો, ઓકે, ચલો ટાઈમ થયો છે. દિનવાણી લઈ લો. ચલો દિનવાણી તમે લો છો. હા. કરવાણી જીનવર કી મારે હાથ ચાહીએ ન સમાયજી, કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાજી, સુન કરવાણી જીનવર કી સંશય ભ્રમર વિપર્ય નાશ, સમ્યક બુદ્ધિ ઉપજા યજી, સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાયજી, નર ભવ સફલ ભયો અબ મેરો બુદ્ધ જન બેટત પાયજી, સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ
ન સમાય જી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिना वाणी मात वंदना सत बार है वंदना सत बार है जय બોલો बोलो સર્વાંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન ભગવાનનો જય જય હો હો. દ્વાદશાંગ જિનવાણી માતનો નો જય જય હો हो મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો રાજનો જય જય હો હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો નો જય જય હો હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો ધર્મનો જય જય હો હો. લાઈટ પેલું બંધ કરી દઉં પછી ચાલો બધાને ચાલો, સાથે જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર હિન્દુબેન નો હવે અવાજ બરાબર લાગે છે.